હેલો મિત્રો, તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતની અંદર જે નવું પાઠ્યપુસ્તક 2026નું આવેલું છે તેના વિશે વાત કરવાના છીએ. તેમાં ચેપ્ટર 1 વિશે વાત કરવાના છીએ, ગણિતમાં પેટર્ન. તો આપણે આને ડિટેલમાં સમજીશું, એકદમ મુદ્દાસર સમજીશું, બરાબર છે? તો વિડીયોમાં બન્યા રહો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ગણિતમાં પેટર્ન. તો અહીંયા ટોપિક નંબર 1.1 છે, ગણિત શું છે? તો ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નની ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે. તો મતલબ કે મિત્રો, ગણિત એ બીજું કશું નથી, એ આપણી આસપાસ જે પણ પેટર્ન રહેલી છે એ પેટર્ન કેવી રીતે રચાય છે, એ કઈ રીતના પેટર્ન કામ કરે છે એ સમજવાની વાતને આપણે ગણિત કહી શકાય. જેમ કે આપણે બજારમાં પહેલી વખત ખરીદી કરવા ગયા તો આપણને ખબર નહોતી કે આપણે કઈ રીતના ખરીદી કરી શકાય. મતલબ કે જે દુકાનદાર અગર કહે છે કે આટલા રૂપિયા થયા તો તમે આપી દો છો, પણ તમે વારંવાર એ ખરીદી કરો છો તો તમને પેટર્ન સમજાઈ જશે કે ભાઈ આ અહીંયા દુકાનદાર જોડે થોડી આપણે ભાવતાલની વાત કરી શકીએ છીએ. તો આ એક પેટર્ન થઈ. મતલબ કે તમે ઘરમાં પહેલી વખત રસોઈ બનાવી હશે તો તમને નહીં સમજાયું હોય કે કઈ રીતના રસોઈ બનાવી, પણ તમે 1 વખત 2 વખત 3 4 5 વખત બનાવો છો તો તમને પેટર્ન સમજાઈ જશે. તો તમને એ વસ્તુ કરવામાં મજા પણ આવશે અને કઈ રીતના થાય છે સારી રીતના તમે એ કરી પણ શકો છો. તો આ વાત છે કે પેટર્ન જે આપણી આસપાસ વસ્તુ રહેલી છે એ પેટર્ન કેવી રીતે રચાય છે, કઈ રીતના કામ કરે છે એ સમજવાની વાતને આપણે ગણિત કહી શકીએ. તો એની વિસ્તૃત માહિતી અહીંયા આપણે AI ઇમેજથી સમજી શકાય છે કે ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવાની અને તે કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપવાની કળા છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ, તે માત્ર આંકડા નથી, તે વિશ્વ કેવી રીતે કામ કરે છે તેની બ્લુપ્રિન્ટ છે. તો આ તમે આ રીતના કહી શકો. હવે આગળ વધીશું. તો આપણે સમજાઈ ગયું કે ગણિત બીજું કશું નથી, એક પેટર્ન છે. આપણી આસપાસ રહેલી જે પણ વસ્તુનું આપણે કામ કરીએ છીએ એ બધામાં જે રહેલી છે પેટર્ન, એને સમજીએ છીએ, એને કહેવાય ગણિત. હવે અહીંયા આગળ વાત કરી છે, આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે. આપણા ઘર, શાળા, પ્રકૃતિ તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પેટર્ન રહેલી છે. આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં પેટર્ન રહેલી છે. જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો કે રમત રમવી, એ બધામાં પેટર્ન રહેલી છે. હવામાનની પેટર્નની સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્ત્વની છે. મતલબ કે એવું કહેવા માગે છે કે આપણા આસપાસ જે પણ બધી જગ્યા, બધી વસ્તુ છે એમાં બધામાં પેટર્ન જોવા મળે છે. જેમ કે શાળા, ઘર, પ્રકૃતિ, એની બધાની વાત કરી છે. એને પણ આપણે સરસ મજાની ઇમેજથી સમજીશું કે બધે જ પેટર્ન આપણી આસપાસ ઘર, શાળા, પ્રકૃતિ, બ્રહ્માંડ દરેક જગ્યાએ ગણિતમાં પેટર્ન જોવા મળે છે. જેમ કે પ્રકૃતિ અને બ્રહ્માંડની વાત કરીએ તો એમાં પેટર્ન કઈ રીતના બને છે. જેમ કે એક પેટર્ન છે કે 24 કલાકમાં દિવસ રાત થાય છે. તો આ એક પેટર્ન છે કે ભાઈ હા, 24 કલાક એક્ઝેક્ટ 24 કલાકે આપણે ફરીથી એ ટાઈમ આપણે એક આખું રિવોલ્યુશન પૂરું કરીએ છીએ કે કાલે સવારે 6 વાગે ઉઠ્યા હતા તો આજે સવારે 6 વાગે પાછો સૂરજ ઉગશે. તો આ એક પેટર્ન છે. પછી આપણે રોજિંદુ કામ કરીએ છીએ, જે મેં આગળ વાત કરી કે તમે પહેલી વખત રસોઈ બનાવી હશે તો બરાબર કદાચ ના પણ બની હોય, પણ એ પેટર્ન તમને સમજાઈ ગઈ તો તમે રસોઈ સારી રીતના બનાવી શકો છો. તો આ એક પેટર્ન છે. પછી રમતગમત, દડો ફેંકવો કે રમત રમવી, તો તમે એક્ઝેક્ટ એક એંગલ બનાવો છો દડો ફેંકતી વખતે. ક્રિકેટ રમો છો એમાં પણ એ એંગલ તમે મેન્ટેન રાખો છો સારી બોલિંગ કરવા માટે, અને સારો ફટકો મારવો છે બોલને તો એમાં પણ એક એંગલ જરૂરી છે. તો આ બધી એક પેટર્ન છે. પછી પર્યાવરણ અને ટેકનોલોજી, હવામાનની પેટર્ન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના થકી આપણે આગાહી કરી શકીએ છીએ કે ભાઈ અહીંયા આ દિવસે વરસાદ પડશે, આટલું ટેમ્પરેચર રહેશે. તો એ બધી પેટર્ન સમજીને આપણે આગાહી કરતા હોઈએ છીએ. હવે આગળ વાત કરીએ. પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે. આ જ કારણથી ગણિતશાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે. આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મકતા અને કલાત્મકતા જોવાની તક મળશે.
ગણિતનો ઉદ્દેશ માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે. જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવજાતને પ્રગતિ કરવા મદદ કરે છે. તો આ વાતને આપણે અહીંયા સમજીશું. ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવજાતિને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી. બરાબર છે. મતલબ કે જે એક સૂર્ય સેન્ટરમાં છે અને આજુબાજુ બધા ગ્રહો, જેમ કે આપણા સૂર્યમંડળની વાત કરીએ તો એ બધા ગ્રહો ફરે છે એની આજુબાજુ, તો ત્યાંથી એક પેટર્ન મળી કે ભાઈ ના, કંઈક ગુરુત્વાકર્ષણ જેવું હોવું જોઈએ જેનાથી એક મોટો પિંડ છે એની આજુબાજુ બધા ફરે છે. તો આનાથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો. તો આ પેટર્ન આપણે સમજી શક્યા. તો જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત લોન્ચ કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. તો એની વાત કરી છે. જેમ કે અહીંયા બ્રહ્માંડને લઈને રોકેટ સુધી, તારાઓ અને ગ્રહો ઉપગ્રહોની ગતિની પેટર્ન સમજવી, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત થિયોરી ઓફ ગ્રેવિટી વિકસાવવો, ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલવા તથા પોતાના ઉપગ્રહો લોન્ચ કરવા. તો આ બધું બન્યું છે એક પેટર્ન સમજવાથી. મતલબ કે કહી શકાય કે ઇનડાયરેક્ટલી ગણિતની મદદથી આ બધું થયું છે. હવે બીજું એક્ઝામ્પલ, તે જ રીતે જનીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળે છે. આવા અન્ય હજારો ઉદાહરણો છે. જેમ કે આપણે કેન્સરમાં ખબર છે કે ભાઈ સેલ્સ જે કોષો હોય એ અચાનક વધવા માંડે છે, તો એ જનીનમાં કે કેવા કે પેટર્ન એની સમજવી પડે કે કઈ રીતના વધે છે, તો આની જનીનમાં શું ઇફેક્ટ આવે છે, તો એ જનીનને સમજીને ઉપચાર કરવો પડે છે. તો અહીંયા સમજાવવાની કોશિશ કરી છે કે જીવ વિજ્ઞાનમાં ગણિત, તો જનીનની પેટર્નને સમજવી, પછી રોગોનું સચોટ નિદાન અને ઉપચાર કરવામાં મદદ કરવી. મતલબ કોઈ બી રોગ હોય તો એ કઈ રીતના એની પેટર્ન છે, કઈ રીતના એ વર્ક કરે છે, તો એના ઉપર કઈ દવા આપણે આપીશું, તો એ બધું કેલ્ક્યુલેશન જે છે એ પેટર્ન છે. તો એને આ રીતના આપણે સોલ્વ કરી શકીએ છીએ. એની વાત અહીંયા કરવામાં આવી છે. પછી છેલ્લે આપ્યું છે વિચારો અને શોધો. શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે? તો આના જવાબમાં આપણે કહી શકીએ કે હા, રોજિંદા જીવનમાં ગણિત ઘણી અલગ અલગ જગ્યાએ આપણને મદદ થઈ શકે. જેમ કે રસોડું. રસોડામાં કઈ રીતના માપ અને પ્રમાણ, રેસીપી મુજબ સામગ્રીનું વજન અને તાપમાનનું જે ગણતરી કરી છે, તાપમાનની ગણતરી કરીએ છીએ એ. પછી ખરીદી કરતી વખતે કે બજેટ બનાવવું, કિંમતોની સરખામણી અને ડિસ્કાઉન્ટની ગણતરી કરવી. પછી મુસાફરી, તો એમાં કઈ રીતના, તો અંતર, સમય અને ઝડપનો અંદાજ કાઢી શાળા કે ઓફિસે પહોંચવું. ચોથું, નાણાકીય વ્યવહાર, બેંકના વ્યાજ, બચત અને ખર્ચનું મેનેજમેન્ટ કરવું. આના સિવાય પણ તમે જેમ કે માપ લેવામાં, લંબાઈ, વજન, ઊંચાઈ અને અંતર માપવામાં, મુસાફરીમાં એમાં તો વાત થઈ ગઈ આપણે, રમતગમતમાં સ્કોર કરવો, સરેરાશ અને જીત હારનો હિસાબ રાખવામાં. તો આ રીતના ઘણી અલગ અલગ જગ્યાએ રોજિંદા જીવનમાં ગણિત ઉપયોગમાં આવી શકે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે બીજો પ્રશ્ન અહીં પૂછ્યો છે, ગણિતને માનવજાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી શકે? તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો, જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થાને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. તો આ બધાની વાત કરી છે. તો જુઓ અહીંયા આપણે અલગ અલગ આ ઉદાહરણો વિચારી શકીએ કે વિજ્ઞાન, અર્થવ્યવસ્થાને લોકશાહી, તો વૈજ્ઞાનિક પ્રયોગો, તો પ્રયોગોના ડેટાનું વિશ્લેષણ કરવા, ચોક્કસ પરિણામો મેળવવા અને ભવિષ્યવાણી કરવા માટે ગણિતના સમીકરણો અનિવાર્ય છે. જેમ કે મેં કીધું ને કે આપણે આગાહી કરવી હોય કે આ દિવસે આટલું ટેમ્પરેચર છે, તો એ બધા ડેટા આપણે લઈએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે આપણે આગાહી કરી શકીએ છીએ. તો આ બધાની વાત છે. હવે અર્થવ્યવસ્થામાં, જેમ કે જે કોઈ બી શેર માર્કેટમાં કોઈ શેર છે એ વધશે કે ઘટશે, એ આંકડા માટે તમારે એનું ગણતરી કરવી પડે, તો એ અહીંયા આપણને બતાવે છે. પછી લોકશાહીમાં, તો લોકશાહીમાં
ચૂંટણીના મતોની ગણતરી, દેશના જીડીપી તથા ફુગાવાનું વિશ્લેષણ ગણિત દ્વારા જ શક્ય છે. બીજા ઉદાહરણો જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જટિલ માળખા. તો ગણિત વિના કોઈ પણ ઇમારત કે પુલ ઊભો રહી શકે નહીં. આ તો સીધી વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગણિતનું બહુ જ મહત્ત્વ છે. ભૂમિતિ અને ત્રિકોણમિતિનો સચોટ ઉપયોગ કરવામાં આવે છે કે આ પિલર છે 90 એંગલે અને આ 45 એંગલે રાખીશું, આ આર્ચ જે છે. તો આ બધી અહીંયા માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. પછી ટેકનોલોજી અને ડિજિટલ ક્રાંતિની અંદર તો ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર આ તમામ ડિજિટલ ઉપકરણોનું મૂળ ભાષા ગણિત છે. તો આ તમામ ડિજિટલ ઉપકરણોની મૂળ ભાષા ગણિત જ છે. અલ્ગોરિધમ, પ્રોગ્રામિંગ, પેટર્ન અને બાઇનરી સિસ્ટમ 0 અને 1 વિના સોફ્ટવેર, ઇન્ટરનેટ કે મોબાઈલ એપ્લિકેશનનું અસ્તિત્વ શક્ય જ નથી. મતલબ ગણિત વગર આ શક્ય જ નથી. પછી વાત કરીએ પરિવહન અને સમય પાલન. તો એમાં પણ આપણે જોઈ શકીએ વાહનો જેમ કે સાયકલ, ટ્રેન, કાર, વિમાન, એરોડાયનેમિક્સ એન્જિનિયરિંગની કાર્યક્ષમતા, ઈંધણની ગણતરી અને રૂટ નેવિગેશન ગણતરી પર આધારિત છે. તો એમાં પણ ગણતરી ઇમ્પોર્ટન્ટ છે, એના વગર એ પણ શક્ય નથી. હવે સમય પાલન, કેલેન્ડર અને ઘડિયાળ, તો એ ગણતરી વગર પણ આપણે અત્યારે જીવી શકતા નથી. આપણે ટાઈમ મુજબ 10 વાગે આપણે ઓફિસે જવાનું છે, 5 વાગે છૂટીને ઘરે આવવાનું છે. તો આ બધું જ એક મેનેજમેન્ટ આપણે કરીએ છીએ, કામનું પણ મેનેજમેન્ટ કરીએ છીએ, સમયનું મેનેજમેન્ટ કરીને કામ કરીએ છીએ. તો આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. ગણિતના આ રીતના અલગ અલગ આપણે પાસા જોઈ શકીએ છીએ રોજિંદા જીવનમાં. તો આ રીતના આપણે સારાંશ કહી શકીએ માનવ વિકાસનું એન્જિન એટલે ગણિત. પેટર્નને સમજીએ છીએ અને અલગ અલગ વિભાગોમાં એને એપ્લાય કરીએ છીએ. જો આપણે આ અદૃશ્ય પેટર્ન ઓળખી ન હોત તો આપણે હજુ પણ ગુફામાં જ રહેતા હોત. તો આ પણ એક વાત છે કે આપણે આસપાસ જે કુદરતની પેટર્ન આપણે સમજી ના શક્યા હોત તો કદાચ આપણે આજે આપણા જે પૂર્વજો જેમ જીવતા હતા ગુફામાં એમ કદાચ આજે આપણે જીવતા હોત. તો આ એક વાત છે કે ગણિત વગર કશું જ શક્ય નથી. એ આ પાઠમાં પહેલા ચેપ્ટરમાં પહેલા સેક્શનમાં સમજાવવામાં આવ્યું છે. આ 1.2 સંખ્યાઓમાં પેટર્ન્સ ઇન નંબર્સ એ જોવાના છીએ ડિટેલમાં. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન એ સૌથી મૂળભૂત પેટર્ન્સ પૈકીની એક સંખ્યાઓની પેટર્ન છે. આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યા બરાબર, પૂર્ણાંક સંખ્યા અલગ હોય છે. અહીંયા પૂર્ણ સંખ્યાની વાત કરીએ, હોલ નંબર્સ જે ઇંગ્લિશમાં કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય કે 1 2 3 4 5 છે આ બધી. એની અંદર 0 એડ કરી દો, મતલબ કે 0થી સ્ટાર્ટ થાય. 0 1 2 3 4 આ જે છે ને આ બધી સંખ્યાઓ કહેવાય છે પૂર્ણ સંખ્યાઓ. સંખ્યાઓની પેટર્નમાં શું હોય કે આ રીતના કંઈક જેમ કે એક સેમ નંબર હોઈ શકે, એકની પછી એક નંબર હોઈ શકે. આ રીતના જે પણ વસ્તુ બને નંબરની તો એને નંબરની પેટર્ન, સંખ્યાઓની પેટર્ન કહેવાય. આગળ જોઈએ. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને સંખ્યા સિદ્ધાંત, નંબર થિયોરી કહેવામાં આવે છે. મતલબ આ જે ગણિતની પેટર્ન, સંખ્યાઓની પેટર્નને જે આપણે અભ્યાસ કરીએ એને સંખ્યા સિદ્ધાંત, નંબર થિયોરી કહેવામાં આવે છે. સંખ્યા શ્રેણીઓ, નંબર સિક્વન્સીસ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસમાં કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત અને રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે નંબર સિક્વન્સીસ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસમાં કરવામાં આવતી પેટર્નના સૌથી મૂળભૂત બરાબર અને ઇમ્પોર્ટન્ટ અને રસપ્રદ પ્રકારો પૈકીની એક છે. તો અહીંયા તમે સૌ પ્રથમ જોઈ શકો છો 1 1 1 1 આ રીતના પેટર્ન આપેલી છે બધા જ એક. તો આ સંખ્યાની શ્રેણીનું એક સિમ્પલ ઉદાહરણ છે, એકદમ બેઝિક ઉદાહરણ છે જેની અંદર શું કર્યું છે બધામાં 1 1 છે. મતલબ કે અહીંયા શું કર્યું હશે, પેટર્ન કઈ રીતના બનાવી છે કે બધામાં 0 ઉમેરાય છે. તો 1 + 0 = 1, 1 + 0 = 1, 1 + 0 = 1 આ રીતના પેટર્ન ચાલે છે. બીજી પેટર્ન જે છે જેને કાઉન્ટિંગ નંબર્સ, ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. તો 1 2 3 4 5 6 7 આ રીતના બરાબર. તો અહીંયા શું પેટર્ન દર્શાવી છે તો આગળનો જે નંબર છે 0 એમાં 1 ઉમેરીએ, મતલબ કે 0 + 1 એટલે 1. પછી એની અંદર શું કર્યું છે, 1ની અંદર 1 ઉમેર્યો છે એટલે 2, 2ની અંદર 1 ઉમેર્યો છે. મતલબ કે બધામાં આપણે 1 1 1 1 ઉમેરતા જઈએ છીએ બરાબર. પહેલો 1 છે, પછી એમાં 1 ઉમેર્યો એટલે 2,
2માં 1 ઉમેરીએ એટલે 3, 3માં 1 ઉમેરીએ એટલે 4. આ રીતના પેટર્ન બને છે. તો આને કાઉન્ટિંગ નંબર્સ અને આને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે મિત્રો. બરાબર. હવે ત્રીજું ઉદાહરણ જોઈશું. 1, 3, 5, 7, 9, 11 ને 13. આ આપણને ખબર છે અયુગ્મ ઓડ સંખ્યાઓ છે, એકી સંખ્યાઓ જે કહેવાય અયુગ્મ સંખ્યાઓ, કે એમાં શું થાય છે, આ જે બેકી સંખ્યાઓ હોય ને યુગ્મ એ ના આવે, મતલબ કે 1 પછી 2 નથી આવતો, ડાયરેક્ટ 3 આવે છે, 3 પછી 5, 5 પછી 7. તો આ રીતના એકી સંખ્યાઓ એટલે કે અયુગ્મ સંખ્યાઓ રચાય છે. 1 પછી 3 પછી 5 વચ્ચે 2, 4, 6 એવા નંબર્સ નથી આવતા, બેકી નંબર્સ નથી આવતા. હવે નીચે જુઓ, બેકી યુગ્મ સંખ્યાઓ આપેલી છે, તો એને કઈ રીતના આપણે રચી શકાય? તો અહીં તમે પેટર્ન જોઈ શકો છો, 2, 4, 6, 8, 10, 12, 14. મતલબ કે ઉપરની જે એકી સંખ્યાઓ છે ને એ ના આવે. મતલબ કે 2માં આપણે કેટલા ઉમેરીએ છીએ? 2 ઉમેરીએ છીએ જે 4, 4 પછી 2 ઉમેરીએ છીએ તો 6, 6માં 2 ઉમેરીએ છીએ એટલે 8, 8માં 2 ઉમેરીએ 10. તો આ રીતના પેટર્ન બને છે, બરાબર, જેને બેકી સંખ્યાઓ એટલે કે ઇવન નંબર્સ યુગ્મ સંખ્યાઓ કહેવાય છે. હવે ત્રિકોણીય સંખ્યાઓ તો એ 1, 3, 6, 10, 15, 21, 28 ટ્રાયંગ્યુલર નંબર્સ કહેવાય. હવે આ તમને મિત્રો ડાયરેક્ટ નહીં સમજાય, તો એના માટે આપણે જુઓ, આ ફિગર મેં ડ્રો કરીને આપી છે, એક આકૃતિ, કે એકમાં એક જ ડોટ છે, બરાબર છે. બીજામાં જુઓ 3 ડોટ છે એટલે 3. હવે નીચે એવી રીતના આમ ત્રિકોણમાં ઉમેરાતા જશે, જુઓ, બરાબર. આ ત્રિકોણ બન્યો, એમાં 3 છે. હવે આ ત્રિકોણ છે એની નીચે આમાં 2 હતા, એનાથી એક વધારે 3 ઉમેરાય. જેમ કે આમાં 1 હતો, એની અંદર નીચે 2 ડોટ ઉમેર્યા, એની નીચે 3 ડોટ ઉમેર્યા. તો આ 3 પછી ઉપર 2 પછી 1 એ બધાનો સરવાળો કરો એટલે 6 થાય. હવે આ 3 હતા, એની અંદર નીચેની હારમાં 4 ઉમેરીશું એટલે કે 4, 3, 2 અને 1 એ બધાનો સરવાળો 10 થશે. હવે એની નીચે 5 ઉમેરાશે એટલે આ બધાનો સરવાળો 15 થાય. એની નીચે 6 ઉમેરાય તો એનો બધાનો સરવાળો 21 થાય. એની નીચે 7ની હાર ઉમેરાય તો આ બધાનો સરવાળો 28 થાય. તો આ રીતની જે પેટર્ન બને છે એને ત્રિકોણીય સંખ્યાઓ ટ્રાયંગ્યુલર નંબર્સ કહેવાય છે. 1, 3, 6, 10, 15, 21, 28. તો આ રીતના સમજી શકાય. એટલે મેં અહીંયા કલરફુલ તમને ફિગર ડ્રો કરીને આપી છે જેથી સમજાય. હવે એના પછી છે ચોરસ સંખ્યાઓ, જેને સ્ક્વેર નંબર્સ કહેવાય છે. આ સંખ્યાઓને તમે સંખ્યાઓના વર્ગ તરીકે પણ ઓળખી શકો છો. જેમ કે 1નો વર્ગ 1. હવે વર્ગનો મતલબ શું થાય? તો 1નો 1 જોડે ગુણાકાર જે આવે એને 1નો વર્ગ કહેવાય. તો 1નો 1 જોડે ગુણાકાર 1 થાય. હવે 4 એટલે કે 2નો વર્ગ છે. 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 4. પછી આ 9 છે 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. વર્ગનો મતલબ સમજો મિત્રો કે એ સંખ્યા છે એ જ સંખ્યા વડે ગુણવાની, તો એ વર્ગ મળે આપણને. એટલે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. કેવી રીતના? 4 ગુણ્યા 4. 5નો વર્ગ 5 5 25. 6નો વર્ગ 6 6 36 અને 7નો વર્ગ 7 7 49. તો એ સંખ્યાઓ બધી જે છે એને ચોરસ સંખ્યાઓ કહેવાય છે. અને આ સંખ્યા શ્રેણી એવી રીતના રચાય છે. હવે આ ઘન સંખ્યાઓ એટલે ક્યુબ નંબર્સ એ કેવી રીતના? જેમ કે અહીંયા સ્ક્વેર કર્યો ને, એમાં અહીંયા ક્યુબ કરવાનો. ક્યુબ એટલે 3 ઘાત એટલે કે 3 વખત ગુણવાનો. જેમ કે 1ને 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત ગુણીએ તો જવાબ તો 1 જ આવશે. હવે 8માં 2ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત, 2 દુ 4 દુ 8, બરાબર. અને 27 તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3ને 3 વખત ગુણ્યા એટલે 27. 4ને 3 વખત ગુણ્યા, બરાબર, એટલે 64. 4 ચોક 16 ચોક 64. 5ને 3 વખત, 5 5 25, 25 50 125. અને પછી 6 એને 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરો એટલે 216 આવે. તો આવી રીતના જે સંખ્યાઓ રચાય છે એને ક્યુબ નંબર્સ ઘન સંખ્યાઓ કહેવાય છે. હવે નેક્સ્ટ વિરહંક સંખ્યાઓ એટલે કે જુઓ અહીંયા 1 પછી 2, 2 પછી 3, 3 પછી 5, 8, 13, 21 આ રીતના રચાય છે. હવે આ સંખ્યાઓ રચાય છે કઈ રીતના એ જોવી પડે. તો જુઓ, એ 2ની અંદર આગળનો નંબર ઉમેર્યો 1 એટલે 3 મળ્યો. 3ની અંદર આ 2 ઉમેર્યા એટલે 5 મળે છે. 5ની અંદર આગળની સંખ્યા 3 ઉમેરશો એટલે 8. 8માં આગળની સંખ્યા 5 ઉમેરશો એટલે 13. 13માં 8 ઉમેરો એટલે 21. 21માં 13 ઉમેરો એટલે આગળની સંખ્યા આવે. તો આ રીતની જે પેટર્ન છે એને
વિરહંક સંખ્યાઓ કહેવાય છે. હવે આગળ બીજી એક પેટર્ન આપી છે 2ની ઘાત પાવર ઓફ 2. તો 2ની 0 પાવર આપણને ખબર છે કોઈ બી નંબરની 0 પાવર એ આપણને એક જ મળે. પાવર એટલે સમજો છો ને ઉપર ઘાત. 2ની 0 ઘાત 2 ના હોય કોઈ બી નંબર હોય એની 0 ઘાત 1 જ થાય મિત્રો. તો અહીંયા જુઓ 2ની 0 ઘાત 1, પછી 2ની 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 4, 2ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8, 2ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16, 2ની 5 ઘાત એટલે 32, 2ની 6 ઘાત એટલે 64. તો આવી રીતના જે રચાય છે એ 2ની ઘાત પાવર ઓફ 2ના નંબરની શ્રેણી કહેવામાં આવે છે. હવે 3ની ઘાત તો સેમ એ જ કોન્સેપ્ટ છે. 3ની 0 ઘાત હવે મેં કીધેલું અહીંયા કે કોઈ બી નંબર હોય એની 0 ઘાત 1 જ મળે. અહીંયા 3ની 1 ઘાત 3, 3ની 2 ઘાત 3 તરી 9, 3ની 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27, 3ની 4 ઘાત એટલે 4 વખત ગુણવાના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 81. હવે 3ની 5 ઘાત એટલે 5 વખત ગુણવાના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો એટલે 243. અને અહીંયા 729 એમાં 6 વખત ગુણીશું. તો આ રીતના જે ચાલશે તો એ 3ની ઘાતમાં આપણને નંબર મળશે. તો આ આખું એક જે સંખ્યા શ્રેણીના ઉદાહરણો આપ્યું એ ટેબલ આપણે સમજ્યા. હવે આગળ વધીએ. તો આ તો આપણે સમજી લીધેલું હતું ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી જે છે નંબરની. હવે આગળ અહીંયા છે વિચારો અને શોધો. તો પહેલો પ્રશ્ન એમાં છે શું તમે કોષ્ટક 1ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો આપણે કહીશું હા. કેમ? આપણે હમણાં જ જોયું બધામાં કંઈક ને કંઈક પેટર્ન મળે છે. તો જવાબ લખીશું હા કે આપણે પેટર્ન ઓળખી શક્યા છીએ. બીજો પ્રશ્ન છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 1ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓ સાથે ફરીથી લખો. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે. તો જેમ કે પહેલી શ્રેણી આપી હતી 1 1 1 આ ટાઈપની. હવે આગળના 3 આંકડા લખવાના છે. હા, જેમ કે અહીંયા 1 2 3 4 5 6 7 સંખ્યાઓ લખી છે એમાં બધામાં એક જ છે. જોકે પછી પાછળના 3 આંકડા લખવાના છે તો એમાં 1 જ આવશે મિત્રો, હે ને. અને કઈ રીતના રચાય છે એ પણ અહીંયા લખ્યું છે. બધામાં આપણે શું કરીએ છીએ 1માં 0 જ ઉમેરીએ છીએ, 0 ઉમેરીએ છીએ એટલે સંખ્યા એની એ જ એક જ મળે છે આપણને. એટલે આગળના 3 આંકડા છે એ મેં લાલ રેડ કલરમાં બતાવ્યા છે 1 1 1 એટલે અહીંયા નેક્સ્ટ 3 નંબર છે 1 1 1 એ જ જવાબ આવશે. અને અહીંયા પછી કીધું છે ને તમારા શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે. તો અહીંયા નિયમ તમે શબ્દોમાં લખી શકો કે દરેક વખતે 0 ઉમેરવામાં આવે છે 1ની અંદર. એટલે 1ની અંદર દરેક વખતે 0 ઉમેરવામાં આવે છે. તો આ રીતના તમે શબ્દોમાં લખી શકો. હવે ગણતરીની સંખ્યાઓ કાઉન્ટિંગ નંબર્સ તો એની પેટર્ન શું છે? અહીંયા જો 1 2 3 4 5 6 7 તો આપણે કહી શકીએ કે અહીંયા દરેક વખતે 1 ઉમેરીએ છીએ. 1ની અંદર 1 ઉમેરો એટલે 2, 2ની અંદર 1 ઉમેરો 3, બરાબર. આ રીતના પેટર્ન બને છે. તો નેક્સ્ટ 7 પછી જવાબ કયો આવશે? 8 9 અને 10. તો એ તો જવાબ થઈ ગયો 8 9 10. તો અહીંયા તમારા શબ્દોમાં શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું લખશો? તો નિયમ લખશો કે જે પાછળનો નંબર છે એમાં આપણે દરેક વખતે 1 ઉમેરીએ છીએ. તો આ રીતના નેક્સ્ટ નંબર આગળનો નંબર આપણને મળે છે. તો આ રીતના તમે શબ્દોમાં લખી શકો. ચલો હવે નેક્સ્ટ પેટર્ન છે 1 3 5 7 9 11 13. તો આ એકી એટલે કે અયુગ્મ સંખ્યાઓની ઓડ નંબર્સની પેટર્ન છે. તો એની અંદર જુઓ 1 3 5 7 9 11 13 15 17 19. તો અહીંયા 13 પછીની 3 જે સંખ્યાઓ છે એમાં 15 17 19 જવાબ આવશે, બરાબર. પણ હવે લખવાનો પણ છે નિયમ. તો નિયમ કઈ રીતના લખશો? તો આમાં નિયમ લખીશું કે 1થી શરૂ કરીને વચ્ચે એક સંખ્યા છોડીને જે સંખ્યાની પેટર્ન મળે છે એને એકી અયુગ્મ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આ રીતના તમે લખી શકો. જેમ કે 1થી શરૂ કરીને વચ્ચે એક સંખ્યા છોડી દીધી 2, પછી 3 લખી, 3 પછી 1 છોડી દીધી 4. તો આ રીતના તમે નિયમ લખી શકો. પછી આગળની છે 2 4 6 8 10 12 ને 14. તે બેકી યુગ્મ સંખ્યાઓ. તો આમાં
14 પછીનો નંબર એટલે કે જવાબ આવશે 3 સંખ્યાઓ 16, 18 ને 20. તો અહીંયા નિયમ શું લખશો? તો એ જ નિયમ આવશે કે 2થી સ્ટાર્ટ કરીને વચ્ચે એક સંખ્યા છોડીને જે નંબરો લખીએ છીએ, જે સંખ્યાઓ લખીએ છીએ એનાથી આ પેટર્ન મળે છે. 2થી પછી 3 છોડી દીધો, 4, 4 પછી 5 છોડી દીધો, 6, 6 પછી 7 છોડી દીધો, 8, આ રીતના. તો 16, 18, 20 જવાબ આવશે. હવે ત્રિકોણીય સંખ્યાઓ, ટ્રાયંગ્યુલર નંબર્સ, તો એમાં 28 પછી જો 28 તો આપણને આપેલા જ છે, બરાબર છે. હવે એમાં પેટર્ન જુઓ, અમે કલરથી બતાવી છે. હવે નેક્સ્ટ જે 28 પછી જે જવાબ આવશે ને 36, 45 ને 55 આવશે. હવે એમાં પેટર્ન કઈ રીતના બની જુઓ. જેમ કે અહીંયા 28માં છેલ્લે તમે જોશો, છેલ્લી હારમાં રોમાં કેટલા ડોટ છે? તો 1, 2, 3, 4, 5, 6, 7. તો આમાં 36માં જોશો તમે 8 હશે, એક એડ થઈ જાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ બધા ડોટ જે છે એનો સરવાળો કરો એટલે 36 મળે. એવી રીતના 45, એટલે અહીંયા તમે જોયું 8 હતા, આમાં 9 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. છેલ્લી જે હાર છે એમાં 9 ડોટ છે, તો આ બધાનો સરવાળો 45 થશે. હવે અહીંયા તમે 55માં જોશો તો છેલ્લી જે હાર છે એમાં 10 હશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ રીતના પેટર્ન મળે છે 36, 45 અને 55, જે નેક્સ્ટ 3 નંબર લખવાના છે. અને અહીંયા શબ્દોમાં તમે શું લખી શકો? દરેક વખતે નીચે જેમ કે એક ડોટથી સ્ટાર્ટ કરીને ત્રિકોણ આકારમાં નીચે ડોટ ઉમેરતા જઈએ છીએ તો આ પેટર્ન આપણને મળે છે. તો આ રીતના તમે લખી શકો શબ્દોમાં. હવે ચોરસ સંખ્યાઓ, સ્ક્વેર નંબર્સ, જે આપણે અગાઉ પણ વાત કરી હતી. સ્ક્વેર એટલે શું કહેવાય મિત્રો? વર્ગ જેને કહેવાય ગુજરાતીમાં, કે 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1, 1 મળે. 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 4 મળે. 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3, 9 મળે. તો આવી રીતના પેટર્ન રચાય છે. 4નો વર્ગ એટલે 4 ગુણ્યા 4, 16. 5નો વર્ગ 5 ગુણ્યા 5, 25. 6 ગુણ્યા 6, 36. 7 ગુણ્યા 7, 49. હવે નેક્સ્ટ જે આગળના 3 નંબર લખવાના છે 64, 81 અને 100 આવશે. કઈ રીતના? તો અહીંયા તમે જોઈ શકો છો કે 8નો વર્ગ એટલે 8 ગુણ્યા 8, 64. 9નો વર્ગ એટલે 9 ગુણ્યા 9, 81. 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10, 100. તો આ રીતના આગળની પેટર્નના 3 નંબર 64, 81 અને 100 આવશે. હવે ઘન સંખ્યાઓ એટલે ક્યુબ નંબર્સની વાત કરીએ તો સેમ વસ્તુ છે કે અહીંયા સ્ક્વેરમાં 2 વખત ગુણતા હતા, અહીંયા 3 વખત ગુણવાના છે. 1ની 3 ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 3 વખત ગુણવાના એટલે 1 આવે. 1ને તો ગમે તેટલી વખત ગુણશો તો 1 જ આવશે. 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વખત એટલે 8 આવે. 2 × 4 = 8. 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 × 9 = 27. હવે 4ની 3 એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 3 વખત એટલે 64. 5ની 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125. 6ની 3, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 216. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 343. 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 512. 8ની ક્યુબ, 8ની 3 ઘાત એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 3 વખત એટલે 512. અને 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 3 વખત એટલે 829. આ રીતની સંખ્યાઓ છે. હવે વિરંક સંખ્યાઓ એટલે કે જો આ રીતના રચાય છે. 0 તો 0માં 1 ઉમેર્યો એટલે 1. હવે 1ની અંદર પછી આગળનો 1 ઉમેરીશું એટલે 2 મળી જશે, બરાબર. આ 1ની અંદર આપણે 1 ઉમેર્યો એટલે 2 મળે. હવે 2ની અંદર આગળનો નંબર 1 ઉમેરશો એટલે 3. 3ની અંદર આગળ 2 ઉમેરવાના એટલે 5. 5ની આગળ આ 3 ઉમેરીશું એટલે 8. 8માં 5 ઉમેરીશું એટલે 13. 13માં 8 ઉમેરો એટલે 21. હવે આગળના નંબર માટે 21માં 13 ઉમેરો એટલે 34 જવાબ આવશે. પછી 34માં 21 ઉમેરો એટલે 55 અને 55માં 34 ઉમેરો એટલે 89. એટલે આગળના 3 નંબર આપણા જોડે 34, 55 અને 89 જવાબ આવશે. તો અહીંયા શબ્દોમાં સંખ્યા પેટર્ન કઈ રીતના લખશો? મતલબ કે જે આગળનો નંબર ઉમેરતા, મતલબ 2 છે, આગળનો નંબર 1 ઉમેર્યો એટલે 3. 3માં આગળનો નંબર ઉમેર્યો એટલે 5. આવી રીતના જે મળે છે એને વિરંક સંખ્યાઓ કહેવાય છે. આ રીતના તમે શબ્દોમાં લખી શકો. હવે છે 2ની ઘાત, પાવર ઓફ 2. મેં હમણાં જ કીધેલું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 જ આવે. 2ની 1 ઘાત એટલે 2.
2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 4, 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત એટલે 8, 2ની 4 એટલે 2 4 વખત ગુણવાના એટલે 16, 2ની 5 એટલે 2ને 5 વખત ગુણવાના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 32, 2ની 6 ઘાત એટલે 6 વખત ગુણવાના એટલે 64. હવે નેક્સ્ટ 3 નંબર છે એ 128 એટલે 2ને 7 વખત ગુણીએ 128, 2ને 8 વખત ગુણીએ એટલે 256 અને 2ને 9 વખત ગુણો 512 આવશે. તો આ રીતના નેક્સ્ટ 3 નંબરની પેટર્ન સર્જાશે. અને આમાં તમે પેટર્ન કઈ રીતના લખી શકો તો આપણે સમજાવ્યું એ રીતના કે ભાઈ 2ની ઘાત એક એડ કરતા જઈએ છીએ, 2ની ઘાત આપણે ઇન્ક્રીઝ વધારતા જઈએ છીએ. જેમ કે અહીંયા 2ની 0 ઘાત હતી, પછી 1 ઘાત 2 ઘાત 3 ઘાત આવી રીતના 2ની ઘાત વધારતા જઈએ છીએ તો આ સંખ્યા પેટર્ન મળે છે. આવી રીતના તમે લખી શકો. પછી એવી જ રીતના 3ની ઘાત આવે છે પાવર ઓફ 3, તો એની અંદર પણ સેમ પેટર્ન કે 3ની 0 ઘાત એટલે 1, 3ની 1 ઘાત એટલે 3, 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 2 વખત ગુણવાના એટલે 9, 3ની 3 ઘાત એટલે 3ને 3 વખત ગુણવાના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27, 3ને 4 એટલે 4 વખત ગુણવાના 81. તો આવી રીતના પેટર્ન બને છે. નેક્સ્ટ જે 729 પછી જે છે એ 2187 એટલે 3ને 7 વખત ગુણતા, હવે 3ને 8 વખત ગુણતા 65 61 જવાબ આવશે, અને 3ને 9 વખત ગુણીએ તો મતલબ 3ની 9 ઘાત 19683 જવાબ આવશે. બરાબર, આ રીતના. તો આમાં પણ એ જ વસ્તુ લખી શકો તમે કે શબ્દોમાં લખવું હોય કે 3ની ઘાત 0થી સ્ટાર્ટ કરીને વધારતા જઈએ છીએ, એવી રીતે આપણને આ સંખ્યા પેટર્ન મળે છે. તો અહીંયા છે સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત, વિઝ્યુલાઇઝિંગ નંબર સિક્વન્સીસ. તો એમાં આપણે જોઈએ કે ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરીને દૃશ્યમાન કરી શકાય છે. ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દૃશ્યાંકન એ ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓને સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે. તો ચાલો કોષ્ટક 1ની પ્રથમ 7 શ્રેણીઓને નીચેના ચિત્રોનો ઉપયોગ કરીને રજૂ કરીએ. મતલબ આપણે જે 1.2ની અંદર 1 નંબરનું કોષ્ટક જોયેલું હતું એ બધાને આપણે ચિત્રોનો ઉપયોગ કરીને રજૂ કરીએ. તો અહીંયા આપણે જોઈ શકાય છે, પહેલું છે, પહેલી શ્રેણી કંઈક આવી હતી મિત્રો, 1 1 1 1 એ રીતના બધા 1. તો એને પિક્ચરાઇઝેશન કઈ રીતના કરી છે જુઓ, અહીંયા 1 ડોટ છે, 1 એટલે 1 ડોટ, અહીંયા 1 એટલે 1 ડોટ. તો આ રીતના ડોટની મદદથી એને રિપ્રેઝેન્ટ કરી છે, દર્શાવ્યું છે. હવે નીચેની બીજી પેટર્ન જુઓ કે એમાં 1 2 3 4 5 એ રીતના હતું. એટલે એકમાં 1 ડોટ, બીજામાં 2 ડોટ, ત્રીજામાં 3 ડોટ, ચોથામાં 4 ડોટ, પાંચમામાં 5 ડોટ. આ ગણતરીની સંખ્યા, કાઉન્ટિંગ નંબર્સ જે કહેવાય, એમાં આ રીતના આપણે દર્શાવી શકીએ ચિત્રની મદદથી. હવે અહીંયા છે કે એકી સંખ્યા એટલે 1 પછી 2 ના આવે, 3 એટલે 3માં 3 ડોટ લખ્યા છે, 3માં 3 ડોટ બતાવ્યા છે, 5ની અંદર 5 ડોટ છે, 7ની અંદર 7 છે, 9ની અંદર 9 છે. તો આ બધા એકી સંખ્યા જે 1 3 5 7 9 હતા એમને રિપ્રેઝેન્ટ કર્યા છે, ચિત્ર દ્વારા રજૂઆત એની કરી છે. હવે નીચે જે બીજું છે બેકી સંખ્યા, તો આમાં ડબલ ડબલ આવશે, 2થી સ્ટાર્ટ થશે. 2માં 2 છે, 4માં 4 ડોટ, 6માં 6, પછી 8 ડોટ છે, પછી 10 ડોટ છે. આ બધી કઈ સંખ્યાઓ આવી? બેકી સંખ્યા. તો 2 4 6 8 10 એને આવી રીતના ચિત્ર દ્વારા રજૂઆત કરી શકાય. હવે ત્રિકોણીય સંખ્યાઓ, એમાં તમે જોઈ શકો અહીંયા 1 છે, પછી 3 હતી સંખ્યા, તો એમાં 3માં 3 ડોટ છે, 6માં 6, પછી 10, પછી 15. આ ત્રિકોણીય સંખ્યાઓ છે, બરાબર. હવે એના નીચે આપણને આપ્યું હતું કોષ્ટક 1માં ચોરસ સંખ્યાઓ, તો એમાં 1, આ 1/1નો ચોરસ એટલે 1 જ આવે. 2/2નો ચોરસ એમાં 4 આવે એટલે કે 1 2 3 4. આ 3/3નો ચોરસ એટલે કે 9, એમાં 9 ડોટ આવશે. પછી અહીંયા 16, પછી 25, ઊભી 5 અને આડી 5. તો એ રીતના 25 સંખ્યાઓ આવે, મતલબ કે 25 ડોટ આવે. તો નીચે ઘન સંખ્યાઓ,
એટલે કે 1નો ઘન 1 જ, 2નો ઘન 8, તો અહીંયા 8ને ઘનમાં દર્શાવ્યું છે, 27ને દર્શાવ્યું છે, 64ને આ રીતના દર્શાવ્યું છે અને 125ને આ રીતના દર્શાવ્યું, મતલબ આ ઘન સંખ્યાઓ દર્શાવી છે. આગળ જોઈએ વિચારો અને શોધો. તો આ બધા ઉપરથી આપણે થોડું વિચારી અને જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપીશું. પહેલું છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતોની નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો. મતલબ કે અહીંયા જે આ ચિત્ર આપણને બતાવ્યા હતા એના આના પછી નેક્સ્ટ કયું ચિત્ર આવે એ આપણે અહીંયા જવાબમાં લખવાનું છે. તો જોઈએ, તો અહીંયા પહેલી શ્રેણી બતાવી છે 1 1 1, તો અહીંયા બધામાં એક જ છે, તો નેક્સ્ટ જે આવશે નંબર એ એક જ આવશે, એટલે કે એક બિંદુ આવશે. બીજામાં જોઈએ કે ગણતરીની સંખ્યા કાઉન્ટિંગ નંબર્સ, તો એમાં 1 છે, પછી 2 છે, પછી 3 4 5, તો અહીંયા 6 આવે, તો 6 બિંદુ દર્શાવ્યા છે. હવે એકી સંખ્યા, એકીમાં તમે જોયું 1 છે, પછી 3, પછી 5 7 9, તો આમાં 11 આવે. તો તમે જોઈ શકો ઉપર 3 ને 2 5 અને નીચે 6, 6 ને 5 11, આ રીતના 11 બિંદુ આવે. હવે બેકી સંખ્યા જોઈએ તો અહીંયા 2, પછી 4 6 8, અહીંયા 10 અને અહીંયા 12, તો આમાં 12 બિંદુ આપ્યા છે. તો આ રીતના પેટર્ન બનશે. નેક્સ્ટ જોઈએ તો ત્રિકોણ. હવે ત્રિકોણમાં કઈ રીતના પેટર્ન બને? 1, અહીંયા 3 6 10 15. હવે એની અંદર અહીં જોશો આગળના ચિત્રમાં તો કેટલા, 15માં 6 ઉમેરી એટલે 21 આવે. તો અહીંયા નેક્સ્ટ જે નંબરમાં કેટલા આવશે? 21 આવશે, જે આપણને અહીંયા દેખાઈ રહ્યા છે. તો ચોરસ સંખ્યાઓ અથવા તો વર્ગ સંખ્યાઓ એની અંદર જોઈ શકાય અહીંયા 1, પછી 4 9 16 25. હવે આની અંદર કઈ આવે? અહીંયા 6 આમ અને 6 ઊભા, એટલે 6 36 ડોટ આવે. તો આ રીતના આ પેટર્ન બને. હવે નેક્સ્ટ ઘન સંખ્યાઓ એની અંદર અહીંયા 1, પછી 8, પછી 27 64 125. હવે આગળનું ચિત્ર શું હોઈ શકે? 216, 6 ગુણ્યા 6 ગુણ્યા 6, કારણ કે આમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5 હતા ને, તો અહીંયા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216. તો એ રીતના આ પેટર્ન ચાલશે. હવે બીજો પ્રશ્ન જે આપ્યો છે કે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? એવી જ રીતના 1 4 9 16 25 ને ચોરસ વર્ગ સંખ્યાઓ કેમ કહેવામાં આવે છે, અથવા તો વર્ગોની સંખ્યા કેમ કહેવામાં આવે છે? અને 1 8 27 64 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તો આ બધા પ્રશ્નોના જવાબ જોઈએ આપણે. તો અહીંયા આ સંખ્યાઓને ત્રિકોણીય શા માટે કહેવાય છે? કારણ કે આટલા ટપકાઓના ઉપયોગ કરીને તમે સમબાજુ ત્રિકોણ બનાવી શકો છો. એટલે કે આમાં તમે જુઓ કે આ બધા ટપકા જોડીને એક ત્રિકોણ રચાય છે. એટલા માટે કહેવાય કે આ ત્રિકોણીય શા માટે છે? તો આટલા માટે છે, કારણ કે એનાથી એક ત્રિકોણ બને છે. ચોરસ વર્ગ સંખ્યાઓ કેમ કહેવાય? તો જુઓ, ટપકાઓને આ સંખ્યાઓ લંબાઈ અને પહોળાઈમાં સમાન ગોઠવણી કરી સંપૂર્ણ ચોરસ બનાવે છે, એટલે આને ચોરસ સંખ્યાઓ અથવા વર્ગ સંખ્યાઓ કહેવાય. નેક્સ્ટ જોઈએ ઘન સંખ્યાઓ. હવે એમાં પણ એ જ લોજિક છે. આને ઘન સંખ્યાઓ શા માટે કહેવાય? કારણ કે આ બ્લોક્સને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં સમાન રીતે ગોઠવીને સંપૂર્ણ 3D સમઘન ક્યુબ બનાવી શકાય છે, એટલા માટે. હવે ત્રીજો પ્રશ્ન, તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે, એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્રો બનાવો. આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે અને સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. તો અહીંયા આની વાત કરી છે કે આ 36 ટપકા જે છે એને જોડીને આ રીતના ચોરસ પણ બનાવી શકાય છે, અને એ જ 36 ટપકાઓને જોડીને આવી રીતના ત્રિકોણ બનાવી શકાય છે. આની વાત કરી છે. તો 36 એ ત્રિકોણીય સંખ્યા અને ચોરસ સંખ્યા બંને આમાંથી બનાવી શકાય છે, એની વાત કરી છે. આગળનો પ્રશ્ન ચોથો, નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? તો આ જે છે સંખ્યા શ્રેણીને કઈ રીતના
આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ, અથવા તો આને શું કહેવાય તો 1, 7, 19 અને 37 તે સાચું છે. તેમને ષટકોણીય સંખ્યાઓ હેક્ઝાગોનલ નંબર્સ કહેવામાં આવે છે. આને તમારી નોટબુકમાં દોરો. શ્રેણીમાં તે પછીની સંખ્યા કઈ છે? તો જુઓ અહીંયા આપણે 1, 7, 19 ને 37 આ બતાવ્યા છે, અને નેક્સ્ટ જે થશે એ થશે 61. આગામી ષટકોણીય સંખ્યા 61 આવશે. તો કેન્દ્ર 1 એટલે પહેલામાં આપણને જેમ કે અહીંયા 1 જ મળ્યું કેન્દ્રમાં. પછી આ 7 કઈ રીતના મળે છે? કેન્દ્રમાં 1 અને આજુબાજુ 6. તો એવી જ રીતના બીજી રિંગ એટલે 7ની અંદર 12 આપણે એડ કરી દઈએ એટલે 19. ત્રીજી રિંગ એ 19ની અંદર 18 એડ થઈ જશે એટલે 37. આવી રીતના ચોથી રિંગ એ મતલબ કે કઈ રીતના થશે? જે 37 આવે છે 37 એની અંદર 24% એડ થઈ જશે. 6ના ગુણાંકમાં વધારો થશે એટલું યાદ રાખવાનું. અહીંયા 6 પછી 12, ત્રીજામાં 18, 6 તરી 18 અને 6 ચોક 24, જે 24% એડ થશે. 37 અને 24 એટલે 61 જવાબ આ રીતના પેટર્નમાં આવે છે. 5. શું તમે 2ની ઘાત પાવર ઓફ 2, 3ની ઘાત પાવર ઓફ 3ની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? તો હા, અહીંયા જુઓ 2ની ઘાત વિશે વિચારવાની એક સંભવિત રીત નીચે પ્રમાણે છે. અહીંયા 1, પછી 2, 4 આ રીતના બતાવ્યું છે, 8 આ રીતના, પછી 16 આ રીતના. તો એમ કહે છે કે આ 2ની ઘાત બતાવી એવી રીતના 3ની ઘાત પણ તમે કરી શકો. તો હા, અહીંયા જુઓ આ 3ની ઘાત વિશે વિચારવાની એક સંભવિત રીત નીચે પ્રમાણે છે. 1 પછી 3, 3ની એક ઘાત એટલે 3 આવે એટલે 3%. પછી 9 તો આ રીતના 9ને જોડી શકાય. પછી 27 તો આ રીતના થાય. તો આ એક વાત છે કે આ રીતના 3ની ઘાત પણ તમે ચિત્રાત્મક રજૂઆત આ રીતના કરી શકો. તો 1.4 છે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધો, રિલેશન્સ એમોંગ નંબર સિક્વન્સીસ. તો આમાં જોઈએ તો કેટલીક વાર સંખ્યા શ્રેણીઓ એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે સંબંધિત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે એક ઓડ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો અહીંયા જુઓ 1 પહેલાં તો જોઈએ, પછી 1માં એકી સંખ્યા આગળની 3, તો 1 ને 3 ઉમેરી એટલે 4, પછી એ રીતના 5 ઉમેરીએ તો 9. આવી રીતના કરીએ તો શું થાય? તો અહીંયા જોઈએ છે કે 1, 4, 9, 16, 25, 36 તો આ મળે છે. તો અહીંયા કહે છે કે આ એક ખરેખર સુંદર પેટર્ન છે. તો જોઈ શકાય છે, જુઓ અહીંયા પેટર્ન છે કઈ રીતના. 1 જે મળે છે એને 1 ગુણ્યા 1 એટલે કે 1નો વર્ગ કહી શકાય. અહીંયા 4 એટલે 2 ગુણ્યા 2, 2નો વર્ગ 9, 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ 16, 4 ગુણ્યા 4 એ રીતના 4નો વર્ગ, પછી 5નો વર્ગ, 6નો વર્ગ. આ રીતના સુંદર એક પેટર્ન મળે છે જેને આપણે આ રીતના પણ સમજી શકાય છે. આવું કેમ થાય છે? શું તમને લાગે છે કે આવું હંમેશા થતું રહેશે? જવાબ એ છે કે પેટર્ન હંમેશા થાય છે, પરંતુ શા માટે? અગાઉ જણાવ્યા મુજબ પેટર્ન શા માટે બને છે તેનું કારણ એ પેટર્ન જેટલું જ મહત્ત્વપૂર્ણ અને રોમાંચક છે. તો અહીં જોઈ શકાય છે, આપણે હમણાં જ કીધું કે પહેલાં 1 નંબરે એટલે 1નો વર્ગ, 4, 1ને 3 એકીમાં ઉમેરો તો 4 એટલે કે 2નો વર્ગ, પછી 1, 3, 5 એટલે 9 એટલે કે 3નો વર્ગ. આ રીતના પેટર્ન મળે છે. તો આ રીતના તમે સમજી શકો છો કે અહીંયા જે કીધું છે આવું કેમ થાય છે. તો આ ઉમેરતા આપણને એક સરસ મજાની પેટર્ન મળે છે, એટલા માટે આ એક આવું થાય છે એવું કહી શકાય. હવે આગળ વધુ જોઈએ. એક ચિત્ર તેને સમજાવી શકે છે. કઈ રીતના એવું થાય છે? તો જુઓ, ચિત્રાત્મક રજૂઆત ઘટનાને સમજવામાં મદદ કરી શકે છે. યાદ રાખો કે વર્ગ સંખ્યાઓ ચોરસ ગ્રીડ જાળીમાં ટપકાની ગણતરી કરીને બને છે. જેમ કે હમણાં આપણે અહીંયા જોયું ને, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ. તો આ 1, 4, 9, 16, 25, 36 આ એક વર્ગ બતાવે છે, જે અહીંયા આપણે જોઈ શકાય છે. પહેલાં 1 એટલે 1 જ ટપકું છે, 4 છે જે 2નો વર્ગ છે. તો જુઓ અહીંયા 4 ટપકા છે, 2/2 એવી રીતના 4 થાય છે. અહીંયા 9 છે તો 3/3ની જાળી બની છે. આ બાજુ 3ની હાર અને 3 સ્તંભમાં એવી રીતના ગોઠવ્યું તો આ 9 ટપકાનું એક સમૂહ બને છે. અહીંયા જુઓ 4 આડી અને 4 ઊભી એમ જોડીએ એટલે 16 ટપકાનો સમૂહ મળે. પછી 25. તો આ રીતના આપણે ચોરસ સંખ્યાઓ, વર્ગ સંખ્યાઓ મળે છે. તો આ એક પેટર્ન જોઈ શકાય છે. આગળ જોઈએ, આપણે ચોરસ ગ્રીડમાં ટપકાને
એકી સંખ્યાઓ 1, 3, 5, 7માં કેવી રીતે વિભાજિત કરી શકીએ? આગળ વાંચતા પહેલી થોડીવાર તેના વિશે વિચારો. તે આ રીતે કરી શકાય છે. જો અહીંયા આપ્યું છે એ આપણે હમણાં જોઈ, પહેલાં માહિતી જોઈ લઈએ. આ ચિત્ર સ્પષ્ટ કરે છે કે 1 + 3 + 5 + 7 + 9 + 11 = 36, એટલે કે 6 × 6 એટલે કે 6નો વર્ગ થાય. તો શું સમજાવે છે આ? જો આ પિક્ચર આપણે સમજીએ કે એવું કહે છે કે જે એકી સંખ્યાઓ છે 1, પછી 3, પછી 5, પછી 7, 9, 11. તો આને ચિત્રથી સમજવું તો કેવી રીતના સમજાય? જુઓ, આ પહેલી 1 છે, પછી 3 એટલે આ 3 ટપકા, 1, 2, 3, પછી 5 એટલે 1, 2, 3, 4, 5 ટપકા, પછી 7 એટલે આ ગ્રીડમાં 7 ટપકા છે, પછી 11 તો આ ગ્રીડમાં 11 ટપકા છે, આમ ઊભા અને આડા થઈને. પછી નેક્સ્ટ આગળ આવશે 6ના. એટલે એવી રીતના કરતા જઈએ તો શું મળે? તો અહીંયા જુઓ, 1 થી 11 આપણે એડ કર્યા, એટલે કે 6 સંખ્યાઓ એડ કરી, પહેલી એકી, ફર્સ્ટ 6 ઓડ નંબર્સ, તો આપણને 36 મળ્યા. મતલબ કે 6 × 6ની એક 6x6ની ગ્રીડ મળી, એટલે 6નો વર્ગ, આવું કહેવા માગે છે. હવે સમજીએ કે કારણ કે આવા ચિત્રને કોઈ પણ વર્ગ સંખ્યા માટે બનાવી શકાય છે. આ સમજાવે છે કે શા માટે એકી સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. કે આપણે જોયું ને, 1 થી 11 પહેલી 6 એકી સંખ્યાઓ આપણે સરવાળામાં લીધી તો શું 36 મળ્યો, મતલબ 6x6 એટલે 6નો વર્ગ મળ્યો. તો આ એક બતાવે છે કે આપણે એકી સંખ્યાઓને જો સરવાળામાં આપણે એડ કરીએ, મતલબ કે સરવાળો કરીએ, તો આપણને શું મળે? સ્ક્વેર, વર્ગ સંખ્યાઓ મળે. એને વધુમાં આગળ સમજીએ. આવા જ ચિત્ર દોરીને તમે કહી શકો કે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો શું છે? તો જુઓ અહીંયા કે 1 થી 10 એકી સંખ્યા આપણે જો એડ કરીને આવી રીતના જુઓ, 1 થી 10 એટલે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 પહેલી 10 એકી સંખ્યાઓ એડ કરો તો શું મળે? 100 મળે. હવે 100 એટલે તમે ગ્રીડ જુઓ તો 1, 2, 3, 4 10x10ની ગ્રીડ બને છે. 10x10નો ચોરસ બનશે એવું કહી શકાય. એટલે 10x10 એટલે કે 100 એટલે 10નો વર્ગ થયો. મતલબ કે શું કન્ક્લુઝન આપણે કાઢી શકીએ કે 1 થી 19 એટલે કે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કરતાં આપણને 10ની વર્ગની સંખ્યા એટલે કે 100 મળે છે. હવે આવું જ તમે આગળ પણ કરી શકો, વધારે મોટા નંબર લઈને, જેમ કે 12 લઈ લો. 1 થી જે મતલબ કહેવાય ને, પહેલી 12 એકી સંખ્યાઓનો સરવાળો કરો તો 144 મળશે. મતલબ કે 12નો વર્ગ મળે, બરાબર? 12 × 12 કરો તો 12નો વર્ગ 144 થાય. તો આવી રીતના તમે વર્ગ સંખ્યાઓ શોધી શકો છો એકી સંખ્યાઓનો સરવાળો કરીને. આ એ બતાવે છે. ચલો આગળ વધીએ. હવે આવા જ ચિત્રની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે કહી શકો છો કે પ્રથમ 100 એકી સંખ્યાઓનો સરવાળો શું છે? તો જે આવી રીતના જ આપણે કહી શકીએ ને, જેમ કે અહીંયા આપણે જોયું કે પ્રથમ 10 ઉમેરીએ તો 10 × 10 100 થાય છે. તો એવી રીતના જો 100 પ્રથમ 100 એકી સંખ્યાઓ લો તો 100 × 100 થાય, મતલબ કે 10,000, 100નો વર્ગ થાય. બરાબર છે, સીધી વાત છે. તો આ અહીંયા કહેવા માગે છે. હવે આગળ જોઈએ કે શ્રેણીઓ વચ્ચેના આવા સંબંધોનું બીજું ઉદાહરણ. તો અહીંયા બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. ચાલો નીચેની પેટર્નને જોઈએ. તો અહીંયા 1 = 1 મતલબ 1નો વર્ગ, 1 × 1 એટલે 1નો વર્ગ. પછી 1 + 2 + 1. આ કઈ રીતની પેટર્ન બને જુઓ મિત્રો, કે 1 પછી એમાં એક ઉપરની સંખ્યા લેવાની, 2 પછી પાછા એ જ સંખ્યામાંથી એક બાદ કરી દેવાનો. આ રીતના 1 પછી 2 પછી પાછા 1 એટલે 4, જે 2નો વર્ગ બતાવે છે. પછી અહીંયા જુઓ 1 + 2 + 3 ગયા અને પાછા જ એ ક્રમમાં 2 + 1 એટલે 1 + 2 + 3 + 2 + 1 પછી 9 મળે, એ કે 3નો વર્ગ મળ્યો. પછી 1 + 2 + 3 + 4 પાછા 3 + 2 + 1 તો 16 મળ્યો, મતલબ 4નો વર્ગ. તો આવી રીતના કરતાં જેમ કે આગળ 25 મળે એટલે 5નો વર્ગ, પછી 36 મળે એટલે 6નો વર્ગ. તો આ પેટર્ન જોતાં એવું લાગે છે કે ગણતરીની સંખ્યાઓને ઉપર અને પછી નીચેના ક્રમમાં ઉમેરતા આ વર્ગ સંખ્યાઓ મેળવવાનો બીજો રસ્તો છે. જેમ કે આગળ આપણે અહીંયા સમજ્યા આવી રીતના ગ્રીડની મદદથી વર્ગ પ્રથમ જે એકી સંખ્યાઓ છે એનો સરવાળો કરીને લઈ શકાય. તો અહીંયા એવી રીતના આ બીજી મેથડ છે કે
જે સંખ્યા છે એમાં એક ઉપરની સંખ્યા એડ કરો, પાછી એ સંખ્યા નીચેની એડ કરો, તો એવું કરતાં પણ આપણને વર્ગ સંખ્યાઓ મળે છે. આ એનો બીજો રસ્તો આપણને મળ્યો છે. શું તમે આવી જ ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો એવું કહે છે કે આ જ વસ્તુ તમે ચિત્રાત્મક સમજૂતી રજૂઆત કરી શકો છો. તો કરી શકાય. જુઓ, આપણે અહીં સમજીએ કે પહેલાં 1 છે, પછી એક સંખ્યા વધી 2, પછી 3, પછી 4, પછી 5, બરાબર, અને પછી 6, અને પાછા જ જુઓ 6 પછી પાછા 5 આવે છે, પછી 4 આવે છે, પછી 3, પછી 2 અને 1, બરાબર. તો જેમ કે આપણે અહીંયા જોયું હતું ને, અહીંયા કે 1 પછી 2 ઉમેરો, પછી 1 ઉમેરો તો 4 મળે. આ રીતના જ આ વસ્તુ છે, બરાબર, કે 1થી આપણે 6 ગયા અને પાછા 5, 4, 3, 2, 1 આ રીતના આપણે ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ છીએ. હવે આને વધુ સારી રીતના સમજીએ તો અહીંયા આવી રીતના વાત છે કે ગણતરીની સંખ્યાઓમાં 1, 1 વત્તા 2 વત્તા 1, આપણે કીધું એમ હમણાં કે એના ઉપરની સંખ્યા એડ કરતા પાછા જ ક્રમમાં નીચે આવવાનું પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. એ તો આપણને ખબર પડી ગઈ. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો શોધી શકીએ છીએ. જુઓ, આ જે આકારો છે એને જુઓ, અહીંયા એક જ ડોટ વિચારી શકીએ. હવે 1 વત્તા 2 અને પાછો 1 એટલે અહીંયા 1 ડોટ, એમાં 2 ઉમેર્યા અને પાછા 1 ઉમેર્યા એટલે ટોટલ થઈ ગયા 4. તો તમે જોઈ શકો છો 4માં 2/2ની એક ચોરસ વર્ગ સંખ્યા 2નો વર્ગ મળે છે 4. હવે અહીંયા જો 1 વત્તા 2 વત્તા 3 એટલે 1, પછી આ 2, પછી આ 3, પછી પાછા 2 અને પછી 1. તો અહીં જોઈ શકાય છે કે આ 3/3 એટલે 9 મળે છે ટોટલ ડોટ. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 3/3ની ગ્રીડ એટલે કે આ 3નો વર્ગ મળ્યો છે આપણને 9. હવે અહીંયા સમજો પાછું 1, 2, 3, 4, પાછા 3, 2, 1. તો અહીં જોઈ શકાય છે કે 4 ઊભી 4 આડી એવી રીતના ગ્રીડ આપણે કરીએ તો 4નો વર્ગ મળે 16 ટોટલ ડોટ મળે છે. તો આ રીતના પેટર્ન આપણે સમજી શકીએ છીએ ચિત્રાત્મક સમજૂતી સાથે. હવે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીને અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1 વત્તા 2 વત્તા 3 આ રીતના 100 સુધી લઈ જઈએ અને પાછા 99 આ રીતના લાવીએ તો શું મૂલ્ય મળે? તો તમે એને જોઈ શકો છો કે જો શ્રેણી 1 વત્તા 2 વત્તા આ રીતના 99 100 સુધી જઈને પાછા 99થી 1 સુધી આવી તો સૌથી મોટી સંખ્યા છે આમાં 100 મળશે. અહીંયા કીધું ને 100, પછી પાછા 99થી પાછા આવીએ છીએ. આથી તેનો સરવાળો 100નો વર્ગ એટલે કે 10,000 થશે. તો આ રીતના બી આપણે સમજી શકીએ છીએ. જે સૌથી મોટી સંખ્યા હોય ને એનો વર્ગ કરી દેવાનો, એવી રીતના આ પેટર્ન મળે. જેમ કે અહીંયા સૌથી 1 વત્તા આમ કરતા ગયા તો સૌથી મોટી સંખ્યા 100 મળી અને પાછી 99થી પાછા આવ્યા. તો આમ કરવાથી આપણને 100નો વર્ગ એટલે કે 10,000 મળશે. તો આ પેટર્ન આવી રીતના સમજી શકાય છે. હવે 3 નંબર, જ્યારે તમે બધા 1ની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા 1ની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો આવી રીતના જુઓ, એમ કહેવા માગે છે જ્યારે 1ની શ્રેણીમાં 1 ઉમેરો તો આવું કંઈક મળે, 1, 2, 3 એવું મળે. હવે એમાં કહે છે કે માં 1 છે, 1ની અંદર એની આગળની સંખ્યા 2 ઉમેરો તો 3 થાય. હવે 1, 2 અને એની આગળની સંખ્યા 3 ઉમેરો તો 6 થાય. એમાં આગળની સંખ્યા 4 ઉમેરો તો 10 થાય. તો આવી પેટર્ન મળે છે 1, 3, 6, 10. તો આ શું હોઈ શકે મિત્રો? તો આ જે 1, 3, 6, 10, 15 મળે છે એવી શ્રેણી મળે છે એને શું કહેવાય છે? તો અહીં જોઈ શકાય છે કે આ શ્રેણી શું બતાવે છે? પિરામિડ ત્રિકોણ બતાવે છે. પિરામિડ અથવા તો ત્રિકોણ કહેવાય, બરાબર છે? જે અહીંયા જોઈ શકાય છે 1, પછી 3, પછી 6, 10, 15 આ રીતના આપણે પિરામિડ મળે છે એવું કહી શકાય. હવે આવી જ રીતના બીજી વાત આપી છે, જ્યારે તમે બધા 1ની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો તો શું મળે? તો એને જોઈએ આપણે. તો જ્યારે આપણે 1ની શ્રેણીને ઉપરના અને પછીના નીચેના ક્રમમાં ઉમેરીએ ત્યારે હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે. કઈ રીતના જુઓ, જો 1માં 1 તો 1 પછી બીજો, પછી પાછો 1 એડ કરીએ તો 4, 1, 2, 3, 2, 1 એટલે 9. આવી રીતના કરતાં પછી 16, પછી 25 આવી શ્રેણી મળશે, બરાબર? 1, 4, 9, 16, 25 જેવી વર્ગ સંખ્યાઓની શ્રેણી મળે.
તો આ એનો જવાબ છે આ બીજા પ્રશ્નનો, બરાબર. હવે ચોથો પ્રશ્ન છે, જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે એની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? તો અહીંયા જુઓ, ગણતરીની સંખ્યા એટલે 1, એના પછી 2 ઉમેરીથી 3, પછી એનામાં 4 ઉમેરો, પછી એમાં 3 ઉમેરો એટલે 6, તો આવી રીતના પછી આગળ ઉમેરો તો 10, 4 ઉમેરો તો પછી એમાં 5 ઉમેરો તો 15. આવી રીતના એક પેટર્ન મળે છે. અહીંયા કીધું છે, શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો? તો આ રીતના આપી શકીએ કે 1 પછી 2 ઉમેરતા 3, પછી 3 ઉમેરતા 6. તો આ શું મળે છે? ત્રિકોણ પિરામિડની જે ગ્રોથ શ્રેણી છે એ મળે છે. તો આવી રીતના આપણે એને પિક્ચરાઇઝ કરી શકીએ છીએ. તો આમ કહી શકાય કે 1, 3, 6, 10, 15 જેવી ત્રિકોણીય શ્રેણી મળે છે. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1 વત્તા 3, 3 વત્તા 6, 6 વત્તા 10, 10 વત્તા 15 આવી રીતના શ્રેણી ઉમેરો છો તો શું મળે છે? શા માટે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો જોઈએ આપણે. જો આ રીતના છે કે આ 1 છે, બરાબર, અને આ 3, એ બંનેને તમે જોડો ને તો આવી 4 મળે, બરાબર. એટલે કે પહેલી અને બીજી એ બંને ત્રિકોણ શ્રેણીને જોડતા એક ચોરસ શ્રેણી મળે છે, બરાબર. એવી જ રીતના 3 અને 6 એને જોડો તો શું મળે? 9 મળે. જેને મિત્રો જો અહીંયા આ રીતના આમ પણ સમજી શકાય કે આ 3 ડોટ છે એ નીચેના 3 છે ને ઉપરના જે આ 6 ડોટ છે આ ઉપરના છે, એને જોઈન કરતાં આપણને આ 9 મળે છે, મતલબ 3નો વર્ગ મળે છે, વર્ગ સંખ્યા મળે છે. એવી જ રીતના અહીંયા તમે જુઓ, આ 6 ડોટ છે ને આ 10 ડોટ છે, તો આ નીચે તમે 1, 2, 3, 4, 5, 6 આ 6 ડોટ લઈ લો અને ઉપરના 10 ડોટ લઈ લો. એવી રીતના જોડતા આપણને શું મળશે? 16 સંખ્યા મળશે, મતલબ કે 4નો વર્ગ મળશે. જેને આ રીતના સમજી શકાય છે, નીચે 6 અને ઉપર 10. તો સેમ વસ્તુ અહીંયા કહી શકાય, 10 નીચેના ડોટ અને ઉપરના 15 એવી રીતના જો તમે ડ્રો કરો અને બંનેને જોડો તો આ 25 વર્ગ સંખ્યા એટલે 5ની વર્ગ સંખ્યા 25 મળે. તો આ રીતના આપણે પિક્ચરથી સમજી શકીએ છીએ. હવે એને અહીંયા આપણે સારી રીતના એક મેં એ પણ બતાવ્યું છે. જુઓ કે આ ડોટ અને બીજા ડોટ એવી રીતના મળીને આવી રીતના જો બંને અલગ અલગ કલરથી બતાવ્યા છે તો આપણને એક વર્ગ સંખ્યા મળે. એમ કહી શકાય કે જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણી સંખ્યાઓને જોડ ઉમેરો છો ત્યારે હંમેશા વર્ગ શ્રેણી સ્ક્વેર નંબર્સ મળે છે. શા માટે? કારણ કે બે ત્રિકોણ ભેગા મળીને એક સંપૂર્ણ ચોરસ બનાવે છે. તો આ રીતના સમજી શકાય. હવે આગળ જોઈએ, જ્યારે તમે 1થી શરૂ કરીને 2 ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે એટલે કે 1 વત્તા 2, 1 વત્તા 2 વત્તા 4 આ રીતના લો ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યાઓ 1 ઉમેરો, તમને કઈ સંખ્યા મળે છે? આવું કેમ થાય છે? તો જોઈએ આપણે. તો અહીં જોઈ શકાય છે 1 બરાબર 1. હવે એની અંદર આપણે 1 ઉમેરીએ એટલે 2 મળે, બરાબર. હવે 1 અને એનીમાં 1 એડ કરીએ એટલે 2, 1ની અંદર 2 ઉમેરો એટલે 3, અને 3ની અંદર પાછો 1 ઉમેરવાનો કીધું છે એટલે 4 મળે. હવે 1, 2, 4 એટલે 7 અને એની અંદર 1 ઉમેરવાનો એટલે 8 મળે. તો આવી રીતના આપણને કઈ કઈ સંખ્યાઓ મળે છે? 2, 4, 8, 16 આવી રીતના સંખ્યાઓ મળે છે એડ કરતાં. એટલે કે 2ની ઘાતવાળી સંખ્યાઓનો જાદુ એવું કહી શકાય. તો આમાં શું તારણ નીકળે? જો આ દરેક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો આપણને 2, 4, 8, 16 મળે છે. આ સંખ્યાઓ 2ની આગળની ઘાત છે. આવું કેમ થાય છે? કારણ કે કોઈપણ 2ની ઘાતમાંથી 1 બાદ કરીએ તો તે અગાઉની બધી 2ની ઘાતનો સરવાળો હોય છે. તો આ રીતના આપણે સમજી શકીએ છીએ. જો ક્વેશ્ચનને સરસ રીતે સમજશો તો આપણને આઈડિયા આવશે કે 1 અને 1 વત્તા 2 3 મળે તો એમાં પાછો 1 ઉમેરવાનો છે. મિત્રો અહીંયા કીધું છે, અહીંયા 1 વત્તા 2 વત્તા 4 અને 7 થાય, એની અંદર 1 ઉમેરો એટલે 8 થાય. એટલે આ રીતના શ્રેણી આપણને એવી રીતના મળે છે. તો આ જોઈ લેવું. ચલો 7મો છે, જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? કઈ શ્રેણી મળે છે એવું પૂછ્યું છે. શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો અહીંયા જોઈ શકાય છે
ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરતા. એટલે યાદ રાખો મિત્રો, જેમ કે અહીંયા પહેલા ત્રિકોણીય શ્રેણીમાં 1 છે, એમાં 6 વડે ગુણો એટલે 6 અને 1 ઉમેરો એટલે 7 થાય. પછી આમાં બીજી ત્રિકોણીય શ્રેણી જુઓ 3 છે, એને 6 વડે ગુણો, 6 તરીને 18 ને 1 ઉમેરો એટલે 19. પછી ત્રીજી 6 છે, એમાં 6 વડે ગુણો એટલે 36 ને 1 37. આ 10, એમાં 6 વડે ગુણો 60 ને 1 61. પછી 15 છંગ 90 અને 1 91. આ રીતના શ્રેણી મળે છે. એટલે શું કહેવાય, આમ 7 19 37 36 91 શ્રેણી, આ ટાઈપની શ્રેણી મળે છે. હવે એની પિક્ચરની વાત કરીએ તો ત્રિકોણમાંથી ષટકોણનું નિર્માણ. તો આ રીતના આપણે વિચારી શકીએ છીએ કે ત્રિકોણની સંખ્યા ગુણ્યા 6 વત્તા 1 કરીએ તો આ રીતના આપણને મળે છે. જેમાં એક ઉદાહરણ આપણે 3 વાળું લઈ લઈએ તો 6 તરીને 18 ને 19. તો 19 આ રીતના ગોઠવાય છે, જેને કહેવાય કે આ સૂત્ર લાગુ કરવાથી આપણને કેન્દ્રીય ષટકોણીય સંખ્યાઓ આ રીતના મળે છે. ચિત્ર સ્પષ્ટ કરે છે કે કેન્દ્રમાં એક ટપકું રાખીને તેની ફરતે 6 સમાન ત્રિકોણ ગોઠવી શકાય છે. તો પિક્ચર જે રજૂઆત અહીં કીધી છે કે શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો, તો આ રીતના સમજાવી શકાય કે સેન્ટરમાં એક ટપકું અને આજુબાજુ આ રીતના ચિત્ર જેવી શ્રેણીઓ બને છે, જેને વધારે સારી રીતના અહીંયા સમજાવ્યું છે. જો 1 છે પછી 7, તો આ રીતના 1ની આજુબાજુ 6, પછી અહીંયા 19 એટલે 1 અને આજુબાજુ એના મલ્ટિપલમાં ગ્રોથ થાય, બરાબર છે. 6 તરીને 18, અહીંયા 6 છે ને એની આજુબાજુ 12 છે, અહીંયા 37 છે એટલે છાએ 36 અને વચ્ચે એક 37. તો આ રીતના સમજી શકાય કે અહીંયા 12ના 18 છે, અહીંયા 12 છે, અહીંયા 6 છે. એવી રીતના ગ્રોથમાં વધતું જશે અને સેન્ટરમાં એક ટપકું રહેશે. તો આ રીતના ષટકોણીય મતલબ કે હેક્ઝાગોન શ્રેણી આપણને મળશે. પછી 8મો પ્રશ્ન, જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે, એટલે કે 1 1 વત્તા 7 1 વત્તા 7 વત્તા 19 આ રીતના લઈએ ત્યારે શું થાય છે, તમને કઈ શ્રેણી મળે છે, શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો જુઓ, આપણે એને ઉમેરીએ ને તો આ રીતના મળે. 1 1 વત્તા 7 એટલે 8, 1 વત્તા 7 19 એટલે 27. હવે એ 1 8 27 એ શું છે, આ સમઘન છે, બરાબર છે. હવે એ સમઘનને શું કીધું, અહીં જો ષટકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી સમઘન સંખ્યાઓ પરફેક્ટ ક્યુબ 1નો ઘન 2નો ઘન 3નો ઘન મળે છે. ચિત્ર દર્શાવે છે કે 3D સમઘનના ખૂણા પરથી જોતાં તે બરાબર 2D ષટકોણીય પેટર્ન જેવો જ દેખાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, જુઓ અહીંયા ટપકું છે સેન્ટરમાં, એમાં આ લાઈન જાય છે, એ જુઓ અહીંયા ષટકોણમાં આ બતાવે છે, આ સમઘન છે અને આ ષટકોણ છે, બરાબર. અને આ લાઈન જાય છે એ અહીંયા બતાવે છે, આ ટપકામાં જુઓ 3, અહીંયા 3 છે, અહીંયા પણ આ 3 ટપકા છે. નીચે આ પીળાની નીચે 3 ટપકા છે, તો પીળાની નીચે આ જુઓ 3 ટપકા છે. તો આ રીતના એ એક્સપાન્ડ થાય છે, એ કહેવા માગે છે. એટલે અહીંયા જે પ્રશ્ન આપણને હતો, તમને કઈ શ્રેણી મળે છે, શું તમે તેને સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો આપણે સમજાવી શકીએ છીએ કે સમઘનમાં આ રીતની પેટર્ન છે એ જ ષટકોણમાં જોવા મળે છે. હવે 9મો પ્રશ્ન છે, કોષ્ટક 1માં આપેલી શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો? તો આ તો આપણે સમજ્યા હતા, પહેલા નંબરનું કોષ્ટક. હવે જેમ કે પહેલામાં બધા 1 હતા, બીજામાં ગણતરીની સંખ્યા 1 2 3 4, પછી એકી સંખ્યા બેકી સંખ્યા, આ રીતનું કોષ્ટક આપેલું હતું, બરાબર. બધામાં પેટર્ન તો છે કે આમાં 1 છે, આમાં ગણતરીની સંખ્યા છે, કાઉન્ટિંગ નંબર 1 2 3 4 એટલે એક એડ કરતા જઈએ. એકી સંખ્યાઓ છે, 1 પછી 1 બાદ રાખીને 3, પછી 1 બાદ રાખીને 5. અહીંયા 2થી ચાલુ કરીએ, બેકી સંખ્યાઓ છે એટલે એમાં વચ્ચે એકી સંખ્યાઓ નહીં આવે, મતલબ કે 1 3 5 7 એવી નહીં આવે. ત્રિકોણીય સંખ્યાઓ તો 1 3 6 10 15 21 28 આ રીતની આપણે પેટર્ન તો આમાં ખબર પડે છે. હવે અહીંયા બીજો પ્રશ્ન શું કીધો છે, તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો? તો અહીંયા જુઓ, આ બધી શ્રેણીઓ દર્શાવે છે કે ગણિતમાં આંકડાઓ કોઈ સ્વતંત્ર સંખ્યાઓ નથી, પરંતુ એકબીજા સાથે સુંદર ભૌમિતિક આકારોનું જોડાણ છે. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે બીજો પ્રશ્ન જે હતો એનું કે આને ચિત્ર વડે દર્શાવી શકાય. તો આ જુઓ, આ ચિત્રમાં આપણે દર્શાવી શકીએ છીએ કે ત્રિકોણીય શ્રેણી જે છે 1 3 6 10 15 એનું સરસ મજાનું અહીંયા
ત્રિકોણમાં ગોઠવણ થતી જાય છે. તો આ એનું એક પિક્ચર દ્વારા આપણે સમજાવી શકીએ છીએ કે મતલબ સમબાજુ ત્રિકોણ બનાવી શકો છો આ શ્રેણીના મદદથી. પછી ચોરસ વર્ગ સંખ્યાઓ, તો એમાં પણ સરસ મજાની આવી જાળીવાળી પેટર્ન મળે છે. તો એ પણ આપણે પિક્ચરથી સમજી શકીએ છીએ. પછી આ સમઘન એટલે કે જે ક્યુબવાળા નંબર્સ છે 1, 8, 27, 64, 125, એને પણ આવી રીતના પિક્ચરથી સમજી શકાય છે. આકારોમાં પેટર્ન્સ ઇન શેપ્સ આ જોઈએ છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો એમાં પહેલો ટોપિક જે લખ્યો છે કે ગણિતમાં જોવા મળતી અન્ય મહત્ત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે. આ આકારો 1, 2 અથવા 3 પરિમાણો એટલે કે 1D, 2D, 3D પરિમાણોમાં અથવા તો વધુ પરિમાણોમાં હોઈ શકે છે. ગણિતની જે શાખા આકારોમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ એટલે અંગ્રેજીમાં જ્યોમેટ્રી કહેવાય છે. તો આની વાત કરી છે કે ગણિતમાં જોવા મળતી અન્ય મહત્ત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન જે અમુક સ્પેશિયલ આકાર રચે છે. તો એની અંદર જો 1D એક પરિમાણ અને 2D એટલે 2 ડાયમેન્શનલ જે કહેવાય અને 3 ડાયમેન્શનલ 3 પરિમાણમાં જોવા મળે છે એની વાત કરી છે. તો આગળ જોઈએ. આકાર શ્રેણીઓ શેપ સિક્વન્સીસ એ ગણિતશાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરાતી આકાર પેટર્નનો એક મહત્ત્વપૂર્ણ પ્રકાર છે. ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપ આકાર શ્રેણીઓ કોષ્ટક 3માં દર્શાવેલ છે. તો આ કોષ્ટક 3 તમને આપેલું છે. જુઓ અહીંયા જેમ કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. તો આ નિયમિત બહુકોણ કહેવાય. આ બધા જ જે છે એને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં અંગ્રેજીમાં રેગ્યુલર પોલિગોન કહેવાય છે. તો કેમ રેગ્યુલર કહેવાય છે? જુઓ આ ત્રિકોણ છે એની અંદર 3 ખૂણા અને 3 બાજુઓ, ચતુષ્કોણમાં 4 ખૂણા 4 બાજુ, પંચકોણમાં 5 ખૂણા 5 બાજુ, ષટકોણમાં 6 ખૂણા 6 બાજુ. તો આ રીતના એક સરખા વેમાં વધે છે એટલે એને નિયમિત બહુકોણ રેગ્યુલર પોલિગોન કહેવાય કે એની બધી બાજુમાં અને ખૂણામાં સરખી રીતના વધે છે. તો આ આપણે પેટર્ન જોઈ શકીએ છીએ. હવે આગળ વધીએ. હવે અહીંયા સંપૂર્ણ આલેખ કમ્પ્લીટ ગ્રાફ આપ્યો છે. તો K2 મતલબ 2 વર્ટાઇસીસ અથવા શું કહેવાય 2 બિંદુઓ એક લાઇનથી જોડાયેલા છે. હવે આ K3 મતલબ 3 બિંદુઓ એકબીજા સાથે જોડાયેલા છે. 4 બિંદુ K4 એટલે 4 બિંદુઓ એકબીજા સાથે જોડાયેલા છે. અને અહીંયા મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જેમ કે આ બિંદુની વાત કરીએ તો એ દરેકે બિંદુ સાથે જોડાયેલા છે આ એક લાઇન દ્વારા. તો આ એક મહત્ત્વની વાત. જેમ કે K5 તો 5 બિંદુઓ જોડાયેલા છે લાઇન દ્વારા. અહીંયા K6 એટલે 6 બિંદુઓ જોડાયેલા છે. તો આવા જે ગ્રાફ્સ છે એને કહેવાય છે કમ્પ્લીટ ગ્રાફ અથવા તો સંપૂર્ણ આલેખ કહેવામાં આવે છે. હવે નીચે ચોરસની વાત કરીએ તો એકબીજા પર ગોઠવાયેલા ચોરસ અહીંયા 1 છે. તો એકબીજા ઉપર ગોઠવાયેલા અહીંયા 2 બાય 2 એટલે 4 પેટર્ન બને છે. અહીંયા 3 બાય 3 એટલે 9 ચોરસ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા 4 બાય 4 એટલે 16 જોઈ શકીએ છીએ. 5 બાય 5 25. તો આ એક સરખાવેમાં વધે છે જેને ચોરસ શ્રેણી ટાઈપમાં પણ ઓળખી શકાય. વર્ગ સંખ્યાઓ એ પણ કહી શકાય. હવે આગળ એક આકાર જોઈશું. એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. તો અહીંયા 1 છે, પછી એના ઉપર બીજા ગોઠવેલા છે. તો આગળ આ રીતના વધે છે. તો આ એકબીજા પર ગોઠવેલા ત્રિકોણોની રચના આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા કોચ હિમકણ સ્નો ફ્લેક એ જોઈ શકાય છે. તો અહીંયા તો આપણને ખબર પડે ને મિત્રો આ ત્રિકોણોમાં કે 1 છે એમાં જુઓ બેઝ આધાર 1 છે, અહીંયા 2 થયા આધાર, અહીંયા 3 થયા, અહીંયા 4 આધાર થયા, અહીંયા 5 આધાર થયા. તો એ રીતના વધે છે. હવે વાત કરીએ કોચ હિમકણ. હા, એની વાત કરીએ તો અહીંયા જુઓ અહીંયા પહેલાં ત્રિકોણ આપ્યો હતો, પછી એમાંથી આ રચના કેમ બની જુઓ. તો અહીંયા જે આ લાઈન છે એમાં એક બીજો ત્રિકોણ જેવી જુઓ આ રચના એ બની. પછી આ લાઈન છે એમાં પણ આ ત્રિકોણ જેવી રચના બનાવી બહારની સાઈડ. હવે અહીંયા આ લાઈન જે હતી એમાં પણ અહીંયા આ રચના બની. એ રીતના રચાયો. આગળની શ્રેણીમાં જુઓ કે જેમ કે આ ભાગ છે તો એમાં પણ બધી બાજુઓમાં આ રીતના ત્રિકોણ જેવી રચના બનતી જાય છે. તો આ પેટર્ન આગળ વધે છે. તો એમાં ફરીથી આ જે ભાગ છે એમાં નાના નાના ભાગમાં ત્રિકોણ આ રીતના
બહારની સાઈડ ત્રિકોણ રચના બનતી જાય છે. તો આ જે પેટર્ન છે એને કોચ હિમકણ, કોચ સ્નો ફ્લેક કહેવામાં આવે છે. હવે વિચારો અને શોધોની અંદર પહેલું છે, શું તમે કોષ્ટક 3ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો મિત્રો હા આપણે કહીશું, કારણ કે જુઓ, જેમ કે ત્રિકોણ છે તો 3 ખૂણા 3 બાજુઓ એક પેટર્ન છે. ચતુષ્કોણમાં 4 ખૂણા અને 4 બાજુ છે. પંચકોણમાં 5 ખૂણા અને 5 બાજુ છે. તો આ એક પેટર્નમાં જાય છે. ષટકોણની વાત કરીએ તો 6 ખૂણા અને 6 બાજુઓ સરખી છે. પછી સપ્તકોણમાં 7 ખૂણા 7 બાજુ, 3 4 5 6 7 છે ને, અને 7 બાજુઓ. 8માં અષ્ટકોણ જેને ઓક્ટાગોન કહે છે, એમાં 8 બાજુ 8 ખૂણા છે. 9 કોણમાં 9 ખૂણા 9 બાજુ છે. 10 કોણમાં 10 ખૂણા 10 બાજુ છે. તો આ રીતના એ નિયમિત બહુકોણમાં વધે છે. એ આપણે પેટર્ન જોઈ શકીએ છીએ. હવે આગળના આકારોની વાત કરીએ તો અહીંયા તમને જોવાય છે સંપૂર્ણ આલેખ, કમ્પ્લીટ ગ્રાફ. એ તો આપણે પેટર્ન સમજીને. અહીંયા 2 બિંદુઓ એક લાઇનથી જોડાયેલી છે. અહીંયા 3 બિંદુઓ એકબીજાથી લાઇનથી જોડાયેલા છે. 4 બિંદુઓ એકબીજાથી લાઇનથી જોડાયેલા છે. 5 બિંદુઓ એ પણ એકબીજાથી લાઇનથી જોડાયેલા છે. અને હા, એક બિંદુ બધી જ અહીંયા મિત્રો જોઈ શકો છો કે એક જે બિંદુ છે ને એ બાકીના જે દરેક બિંદુ છે, જેમ કે આમાં 1 2 3 4, એ બધા સાથે જોડાશે લાઇનથી. એ યાદ રાખવાનું. જેમ કે આ બિંદુ છે, આની જોડે જોડાયું, આની જોડે અને આની જોડે અને આની જોડે. તો આ એક કમ્પ્લીટ પેટર્ન સમજવી પડે. K6માં પણ એવું છે. આપણે આ બિંદુ લઈ લો તો એ આના જોડે, પછી અહીંયા સામે અને અહીંયા અને અહીંયા. મતલબ કે એક બિંદુ બાકીના 5 જોડે લાઇન દ્વારા જોડાયેલું છે. તો એને જ કહેવાય છે સંપૂર્ણ આલેખ. તો આ પેટર્ન આપણે જોઈ શકીએ છીએ. અહીંયા એકબીજા પર ગોઠવેલા ચોરસ. અહીંયા એક ચોરસ છે, અહીંયા નીચે 2 અને ઉપર 2, એટલે 2 દૂની 4. અહીંયા 3 અને આ રીતના 3, એટલે 3 3ની જાળી જોઈએ તો 3 બાય 3 એટલે 9 ચોરસ દેખાય છે. તો અહીંયા પણ એક પેટર્ન જોવાય છે કે એક વર્ગ સંખ્યાના દ્રષ્ટિકોણથી એ વધે છે. એટલે કહી શકાય કે વર્ગ સંખ્યા જે છે એ વેમાં વધે છે. અહીંયા 5 બાય 5 છે, આમ 5 રો છે ને 5 કોલમ છે. તો એ 25 થશે. 1 2 3 4 5, બીજા 5 10, આ બીજા 10 20 અને નીચે 5 બીજા 25. તો આવી રીતના આપણે એમાં પેટર્ન જોઈ શકીએ છીએ. હવે આગળ વાત કરીએ એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. તો એ તો આપણે સમજ્યા. જો અહીંયા એક ત્રિકોણ, એમાં એક જ બેઝ એટલે કે આધાર છે. અહીંયા 2 બેઝ થયા, 2 આધાર. અહીંયા 3 આધાર થયા. તો આ રીતના વેમાં ગ્રોથ થાય છે ત્રિકોણમાં, આ એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. હવે કોચ હિમકોણ, એ પણ આપણે કોચ હિમકણ એ આપણે સમજ્યા કે આ લાઈન છે, એમાં એક આ રીતના બહારની સાઈડ ત્રિકોણ જેવી રચના બને છે. આ લાઈનમાં પણ આ બને છે, અને આ લાઈન જે છે એમાં પણ આ ત્રિકોણ જેવી બહારની સાઈડ એક રચના બને. મતલબ જેટલી લાઈન છે એમાં એક ત્રિકોણની બહારની સાઈડ આવો જે ખૂણો કહેવાય એ આપણે બનાવીએ છીએ. હવે એવી જ રીતના જુઓ, આ જેમ કે આ છે તો એમાં આ એક લાઈન છે, તો એની અંદર આ આપણે એપ્લાય કર્યું, પછી આ છે એની અંદર એપ્લાય કર્યું. તો આ રીતના વધતી જશે પેટર્ન. જેટલી લાઈન છે એક લાઈનની અંદર આવો બહારની સાઈડ આવો જે કહેવાય ને ત્રિકોણ, એ બનાવીએ છીએ આકાર. તો એ જે પેટર્ન આપણે અહીં જોઈ શકીએ છીએ એને કહેવાય છે કોચ હિમકણ. હવે આગળ જોઈએ, તમારી નોટબુકમાં કોષ્ટક 3ની દરેક શ્રેણીની ફરીથી દોરવાનો પ્રયાસ કરો. શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો? શા માટે અથવા શા માટે નહીં? દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં વર્ણવો કે શ્રેણીમાં આકારો બનાવવા માટેનો નિયમ અથવા પેટર્ન શું છે. તો જોઈએ, હવે જોઈ શકાય છે કે આ તો આપણને કોષ્ટકમાં 10 કોણ સુધી આપ્યા હતા, તો એ તો આપણે દોરી શકીએ છીએ. હવે આગળનો જે છે, તો એની આગળનો જે 11મો છે એ કઈ રીતના રચાશે. તો આપણે કીધું ને કે એમાં 11 બાજુ ને 11 ખૂણા બનાવવા પડે. તો અહીંયા 11 બાજુ આપણે આ રીતના અને 11 ખૂણા બનાવી દીધા છે. તો નિયમ શું છે? દરેક પગલે આકારમાં એક નવી બાજુ અને એક નવો ખૂણો ઉમેરવો. તો ગાણિતિક સૂત્ર બી એનું આ રીતના બની શકે. n બાજુ હોય તો n+1 બાજુ કરી દેવાની. તો આ એક નિયમ જે છે, નિયમિત બહુકોણમાં આપણે આ નિયમ એપ્લાય કરી શકીએ છીએ. હવે આગળ છે સંપૂર્ણ આલેખ. તો અહીંયા K2 થી K6 તો આપણે સમજ્યા હતા. તો આ રીતના આપણે K7 ડ્રો કરી શકીએ. તો નિયમ શું છે? એક નવું બિંદુ ઉમેરો અને તેને અગાઉના તમામ બિંદુઓ સાથે સીધી રેખામાં જોડો. તો આ નિયમ થઈ ગયો.
તો આ જે K6 હતો એમાં એક બિંદુ એડ કરી દીધું અને એ બિંદુ બાકીના દરેક બિંદુ સાથે એક રેખા દ્વારા જોડાશે. તો આ 7 બિંદુવાળો સંપૂર્ણ જે આલેખ છે એ આપણે કમ્પ્લીટ ગ્રાફ રેડી કરી દીધો. આગળ જોઈશું. હવે વાત કરીએ એકબીજા પર ગોઠવેલા ચોરસ. તો એ પણ આપણે પેટર્ન જોવા મળે છે. અહીંયા એક છે, બરાબર, અને એમાં શું કર્યું કે રો અને કોલમ બંનેમાં એક એક બાજુ એક એક એડ કર્યા. તો અહીંયા ઉપરની સાઈડ રોમાં પણ એક આમ એડ કરીએ છીએ અને કોલમમાં પણ એક. તો આ રીતના 2x2ની એક જાળી બની. તો એમાં 3x3ની, પછી 4x4 અને 5x5. તો એમાં આપણે નેક્સ્ટ જે છે 6ની કઈ રીતના એડ કરી શકીએ જુઓ. એક આખો સ્તંભ એડ કર્યો, બરાબર, અને એક આખી રો એડ કરી. તો આનાથી જે આપણને મળ્યું 6x6 ગ્રીડ, કુલ 36 નાના ચોરસ. તો આ રીતના બને છે. અહીંયા નિયમ પણ લખ્યો છે, દરેક વખતે વર્તમાન ગ્રીડમાં એક નવી હરોળ અને એક નવો સ્તંભ ઉમેરો. ચોરસ સંખ્યાઓ 1, 4, 9, 16, 25 આવી રીતના મળે છે, એ આપણને ખબર છે. હવે નેક્સ્ટ જોઈ એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ. એમાં પણ આપણે સમજ્યા હતા. અહીંયા એક આધાર છે, અહીંયા 2 આધાર, અહીંયા 3, અહીંયા 4, 5. તો એમાં નેક્સ્ટ કયો બનશે? આવો બનશે 6 આધારવાળો, 6 પાયાવાળો ત્રિકોણ. એમાં નિયમ જોઈએ તો પાયામાં એક નવો ત્રિકોણ ઉમેરી નવી અને મોટી હરોળ બનાવો. આ આખો આકાર ત્રિકોણીય સંખ્યાઓ દર્શાવે છે. ત્રિકોણીય સંખ્યાઓ 1, 3, 6, 10, 15 આવી રીતના હોય છે. પછી કોચ હિમકણ. તો આમાં નિયમ જોઈએ તો આ એક ફ્રેક્ટલ છે. દરેક સીધી રેખાના મધ્ય ભાગને દૂર કરી ત્યાં બહારની તરફ ખુલતો સમબાજુ ત્રિકોણ બનાવો. તો આ એક નિયમ છે. જેમ કે આ એક લાઈન હતી તો એમાં આપણે આ રીતના દરેક લાઈનમાં એડ કરતા જઈએ છીએ. જેમ કે આ આકારમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ લાઈન હતી તો એમાં બહારની સાઈડ એક ત્રિકોણ એડ કર્યો, આ બાજુની લાઈનમાં એડ કર્યો, પછી આ લાઈનમાં એડ કર્યો. હવે અહીંયા પાછા આમાં જે આ લાઈનો બને છે એમાં ફરીથી બહારની બાજુ ત્રિકોણ બનાવ્યો. આમાં જ્યાં લાઈન બને છે એમાં આપણે બહારની બાજુ ત્રિકોણ બનાવ્યો. તો આ આગળ જતાં બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે મિત્રો, આપણે કદાચ એને દોરી પણ નહીં શકીએ. પણ આ રીતની પેટર્ન આપણને સમજાય છે કે જેમાં પણ લાઈન હોય ત્યાં બહારની બાજુ આવો આપણે એક સમબાજુ ત્રિકોણ એડ કરી દઈએ છીએ. તો એ રીતની પેટર્ન આપણે જોઈ શકીએ છીએ. હવે નિષ્કર્ષ શું કાઢી શકીએ? સરળ નિયમોમાંથી અનંત જટિલતા. તો આ રીતની નિયમ આપણે અહીંયા એક સમરી જે કહેવાય નિષ્કર્ષ એ આપી શકીએ છીએ. તો મિત્રો આ રીતના એકદમ સરળ ભાષામાં AI ઇમેજનો યુઝ કરીને તમને આ ટૉપિક સમજાવ્યો. 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ, રિલેશન ટુ નંબર સિક્વન્સીસ એ જોઈ રહ્યા છીએ. તો એમાં ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. ઉદાહરણ તરીકે નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેથી જ આ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ વગેરે કહેવામાં આવે છે. એટલે નિયમિત બહુકોણ એટલે એક જ પેટર્નમાં વધે છે. પહેલામાં 3 ખૂણા છે 3 બાજુ, પછી 4 ખૂણા 4 બાજુ, 5 ખૂણા 5 બાજુ, એ રીતના. અને એના નામ પણ છે. 3 ખૂણા 3 બાજુ તો ત્રિકોણ, પછી 4 ખૂણા 4 બાજુ તો ચતુષ્કોણ. આ રીતના એક સરખા વેમાં વધે છે. તો એને કહેવાય છે નિયમિત બહુકોણ. એની વાત કરી છે. હવે જો અહીંયા નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ, સાઇડ્સ, અને સમાન ખૂણા, એંગલ્સ, એટલે કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે અથવા તો હોય છે. આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. મતલબ આના પછીના જે બીજા ચેપ્ટરમાં છે એમાં ખૂણા વિશે આવે છે ડિટેલમાં. કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો ધરાવે છે. તો એની વાત કરી છે. હવે નિયમિત જે એની વાત કરી છે એને અહીંયા સમજી શકાય. નિયમિત શબ્દનો અર્થ થાય કે સમાન, એટલે કે એક રીતે સમાન રીતે વધે છે. કે અહીંયા 3માં 4 તો ખૂણા અને બાજુ બંને એક એક વધે છે. પછી એની આગળ 5 તો ખૂણો એક વધ્યો અને બાજુ પણ એક વધી. પછી 6
એક ખૂણો વધ્યો, એક બાજુ વધી. તો આ રીતના એક જ પેટર્નમાં જાય છે, જેને નિયમિત એવી રીતના કહેવાય કે ખૂણા બી અને બાજુ બી બંને સરખું હોય એને કહેવાય. બરાબર. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે જોડાયેલી હોય છે. આ સંબંધોને સમજવાથી ભૂમિતિ અને બીજગણિત બંને સરળ બની જાય છે. અને દાખલા તરીકે જે વાત કરી છે રેગ્યુલર પોલિગોન્સ, જે અહીંયા આપણે વાત કરી, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, એ બધાની વાત કરી છે. હવે આગળ જોઈ, વિચારો અને શોધો. નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે? ક્વેશ્ચન માર્ક કર્યો છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો આ તો આપણે સમજ્યા નિયમિત બહુકોણ કોને કહેવાય છે. ત્રિકોણમાં 3 પછી 4 બાજુ 4 ખૂણા, 5 બાજુ 5 ખૂણા સરખા હોય, તો આ રીતની વાત છે એને નિયમિત બહુકોણ કહેવાય. આ તો આપણે આગળ જોયું છે. હવે અહીંયા જુઓ, બહુકોણના ખૂણા અને બાજુઓ વિશે શું કહી શકાય? તો બાજુઓની શ્રેણી કઈ બને છે? 3. આમાં 3 ખૂણા 3 બાજુ છે. પછી આગળનો નંબર 4 ખૂણા 4 બાજુ એટલે 4, પછી 5, પછી 6, પછી 7, 8, આ રીતના આગળ વધે છે. હવે આવું કેમ થાય છે? તો પરિણામ સમાન છે. કોઈ પણ બંધ આકૃતિ બનાવવા માટે દરેક બાજુના છેડા બીજા છેડા જોડાવા જોઈએ. જ્યાં બે બાજુઓ મળે છે ત્યાં બરાબર એક જ ખૂણો બને છે. તેથી બાજુઓ અને ખૂણાઓની સંખ્યા હંમેશા સમાન રહે છે. તો આ આપણે લખી દીધું. અને વધારે તમારે લખવું હોય જવાબમાં તો આવી રીતના સમાનતા, દરેક આકાર માટે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા હંમેશા સમાન રહે છે. શ્રેણીઓ સંબંધ. આ શ્રેણી કોષ્ટક 1માં આપેલા ગણતરીની સંખ્યાઓ, કાઉન્ટિંગ નંબર્સ, કારણ કે જુઓ 1, 2, 3, 4, 5, 6 આ રીતના કાઉન્ટિંગ નંબર હોય ને, એનો જ એક ભાગ છે. અહીં 3થી શરૂ થાય. જુઓ તો કાઉન્ટિંગ નંબર્સ જે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, એમાં આપણે જોઈએ તો જે શ્રેણી છે અહીંયા આપેલી બહુકોણની 3થી ચાલુ થાય છે. એટલે આ કાઉન્ટિંગ નંબર્સ ગણતરીની સંખ્યાનો જ એક ભાગ છે એવું કહી શકાય. હવે નિષ્કર્ષ શું કાઢીએ છીએ? કોઈ પણ બંધ આકૃતિ બનાવવા માટે તેટલા રેખાખંડો બાજુઓ વપરાય છે તેટલા જ જોડાણ બિંદુઓ ખૂણાઓ આપોઆપ રચાય છે. તો આ નિષ્કર્ષ કહેવાય. આગળ વધીએ. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? તો જોઈ કે પહેલાં જુઓ, સંપૂર્ણ આલેખમાં બે બિંદુ છે, એક લીટી છે. હવે આગળ જોઈ 3 બિંદુ થયા તો જે લીટી છે મતલબ કે એજીસ, બરાબર, એ 3 થઈ એટલે કે 2 વધી. પછી અહીંયા 4 બિંદુ થયા તો 6 લીટી થઈ એટલે કે 3 લીટી વધી. અહીંયા 3 હતી એમાં 3 વધી. હવે અહીંયા 5 બિંદુમાં જોઈએ તો 10 લીટી થઈ ગઈ, મતલબ કે પાછળ 6 હતી તો અહીંયા 4 વધી. તો સંખ્યા શ્રેણી 1, 3, 6, 10, 15 આને ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય છે. એટલે આ જે લીટીઓની સંખ્યા જે છે ને વધે છે, 1 પછી 3 પછી 6 પછી 10 પછી 15, તો આને ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય છે. બરાબર. અને આવું કેમ થાય છે? તો જ્યારે તમે એક નવું બિંદુ ઉમેરો છો ત્યારે તેને અગાઉના તમામ બિંદુઓ સાથે જોડવું પડે છે. તેથી દરેક નવા આકારમાં પહેલાં કરતાં એક વધારાની લીટી ઉમેરાતી હોય છે. એટલે ત્રિકોણીય પેટર્નમાં આ પેટર્ન તમે જોઈ શકો છો કે પહેલાંમાં આપણે 2 લીટી ઉમેરી, પછી 3 લીટી ઉમેરી, 4 પછી 5, આ રીતના એ જ ત્રિકોણીય સંખ્યાઓ બનાવવાની રીત છે. જે રીત તમે બિંદુઓના ત્રિકોણમાં એક નવી હાર ઉમેરો છો તેમ અહીં એક નવું બિંદુ જૂના બિંદુ સાથે નવી લીટીઓની હાર ઉમેરે છે. તો આ સંપૂર્ણ આપણે રીઝન લખી દીધું. આગળ જોઈએ. ત્રીજો, એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો જોઈએ. તો એકબીજા પર ગોઠવેલા ચોરસ આ રીતના બને. જુઓ અહીંયા આકારમાં જુઓ 1 બાય 1 એટલે અહીંયા એક જ ચોરસ છે. અહીંયા તમે જુઓ એક ચોરસ હતો અને બીજા 3 એડ થયા એટલે 4 ચોરસ થયા. બરાબર. અગાઉના જે 4 ચોરસ છે એમાં અહીંયા જુઓ 5 એડ થઈ ગયા એટલે 9 બન્યા. આકાર 3 ગુણ્યા 3, 3 આડા 3 ઊભા, એવી રીતના કરો એટલે 3 ગુણ્યા 3 9 થાય. હવે અહીંયા જુઓ પાછળ અગાઉના જે 9 છે
એમાં 7 ઉમેરાયા છે, એટલે કે 16. એ તમે જોઈ શકો. જે અગાઉના હોય છે એને બ્લુ કલરથી બતાવીશું, અને જે નવા એડ થાય છે એને આ જે કલર છે ઓરેન્જ એનાથી બતાવ્યું છે, એટલે તમને આઈડિયા આવે. તો આ આકારમાં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ચોરસ 1x1નો છે એટલે 1, પછી અહીંયા 4, પછી 9 ચોરસ, અહીંયા 16 ચોરસ. તો આ 1, 4, 9, 16 એ બને છે શું કે સંખ્યા શ્રેણી 1, 4, 9, 16, 25. આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. કેવી છે? પૂર્ણ વર્ગ. તો આ વર્ગની ચોરસ સ્ક્વેર સંખ્યાઓ પણ કહેવાય છે. આવું કેમ થાય છે? દરેક નવા સ્તરમાં અયુગ્મ ઓડ સંખ્યામાં નવા નાના ચોરસ 3, 5, 7 ઉમેરાય છે. અયુગ્મ સંખ્યાઓનો સરવાળો હંમેશા એક પૂર્ણ વર્ગ સ્ક્વેર નંબર બનાવે છે. આપણે આગળની એક્ટિવિટીમાં જોયું હતું મિત્રો કે બંને ઓડ નંબર્સ મળીને એક પૂર્ણ વર્ગ સ્ક્વેર નંબર્સ બનાવે છે. તો આ રીતના એક પેટર્ન ચાલે છે. એટલા માટે આવું થાય છે કે તમે જૂનામાં નવા એડ કરતા જાઓ છો ઓડ નંબર્સ, એટલે કે એકી સંખ્યાના ચોરસ, તો એ એક સ્ક્વેર બનાવે છે. બરાબર. હવે ચોથો પ્રશ્ન છે, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? સૂચન: શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે? તો જોઈએ આપણે. જો અહીંયા એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ, પહેલી હરોળમાં તમે જોશો ને એક જ ત્રિકોણ હોય છે. અહીંયા એ પણ પ્રશ્ન કર્યો છે ને, દરેક હરોળમાં કેટલા ત્રિકોણ? તો એનો પણ જવાબ અહીંયા મળી જાય છે. પહેલી હરોળમાં 1 છે, પછી નીચેની હરોળમાં આપણે 3 એડ કરીએ છીએ. 1 હતો એમાં 3 એડ કરીએ એટલે બીજી શ્રેણીમાં 4 આવશે જવાબ. આ 3 અને 1 4. હવે એની નીચે 5 એડ થાય છે. 5 ત્રીજી હારમાં 5. તો એ 5 એડ કરીએ ને જૂના કેટલા હતા? 4. તો 5 ને 4 9. એટલે અહીંયા તમે જોઈ શકો છો કુલ સંખ્યા શ્રેણીમાં 1 અહીંયા હતો, નીચે બીજી હરોળ અને પહેલી હરોળને મળીને 4, પછી ત્રીજી હરોળ પહેલી બીજી એવી રીતના મળીને 9. તો આવી રીતના ચાલશે. તો આ જે શ્રેણી મળે છે 1, 4, 9, 16 એ કઈ શ્રેણી કહેવાય છે? એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. તો એ ફરીથી પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. આ રીતના ત્રિકોણ આપણે ગોઠવતા જઈએ છીએ બધી હરોળમાં, તો એ એક પૂર્ણ વર્ગ સંખ્યાઓની શ્રેણી બને છે. તો આવું કેમ થાય છે? ચોરસની જેમ જ ત્રિકોણની દરેક નવી હરોળમાં 2 વધારાના ત્રિકોણ ઉમેરાય છે. જુઓ મિત્રો, પહેલામાં 1 હતો, બીજી હરોળમાં 2 એડ થયા એટલે 3, ત્રીજી હરોળમાં બીજા 2 એડ થયા એટલે 5, હવે નેક્સ્ટ બીજી હરોળમાં 2 એડ થશે એટલે 7. તો એવી રીતના વધશે. આ અયુગ્મ સંખ્યાનો ક્રમ, આથી કુલ સંખ્યા ફરીથી પૂર્ણ વર્ગ જ બને છે. તો આ એક પેટર્ન આપણને જોવા મળે છે. એટલે આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. ચલો આગળ જોઈએ. કોચ હિમકણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડ જે આ છે ને ગતિ અવરોધક સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુને વધુ વખત કરવામાં આવે છે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? જવાબ 3, 12, 48 છે. એટલે કે 4ની ઘાતના 3 ગણા. આ શ્રેણી કોષ્ટક 1માં દર્શાવેલ નથી. તો અહીંયા મિત્રો આની વાત કરી છે કે આ એક લાઈન જે છે અહીંયા જે વાત કરી છે કે આ રીતના રેખાખંડ છે, આ રીતના સ્પીડ બમ્પમાં ફેરવાય છે. તો એ જુઓ, આ રેખાખંડ છે એ કઈ રીતના કન્વર્ટ થાય છે? આવી રીતના સ્પીડ બમ્પમાં. તો એ સ્પીડ બમ્પમાં કન્વર્ટ થાય છે એમાં એક રેખાખંડ કેટલા રેખાખંડમાં કન્વર્ટ થાય છે? જુઓ, આ 1, આ 2, આ 3 અને આ 4. તો એક રેખાખંડ 4માં વિભાજિત થાય છે. તો અહીંયા જો લખ્યું છે કોચ હિમકણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક સીધા રેખાખંડને ગતિ અવરોધક સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. એ તો આપણે જોયું. હવે અહીંયા આ જે 4ની વાત કરીને અહીંયા લખ્યું છે, જો આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ફેરફારને કારણે એક સીધી લીટી બરાબર 4 નાના રેખાખંડમાં વહેંચાઈ જાય છે. અહીંયા કીધું ને, આ એક રેખાખંડ છે, આ 1, આ 2, આ 3 અને 4 એક 4માં કન્વર્ટ થાય છે. બરાબર. આ જ નિયમ હવે અનંત સુધી ચાલશે. તો આ રીતના આપણે આગળ વધી શકીએ. જુઓ, એકમાંથી આમાં કન્વર્ટ કરીએ તો જુઓ, ઓરિજિનલ તમે હિમકણવાળી આકૃતિ જોઈ હોય તો એમાં શું હતું? ત્રિકોણથી ચાલુ કર્યું હતું,
તો એમાંથી આમાં કન્વર્ટ કરવા જુઓ, એક રેખાખંડ 4માં કન્વર્ટ થાય, તો એવી રીતના 3 ગુણ્યા 4 એટલે 12 રેખાખંડ મળે. આમાં 12 રેખાખંડ હોય. હવે એ 12માં પાછા 4 ગુણો એટલે 12 ચોક 48 એ રીતના જશે. તો આવી સંખ્યા શ્રેણી કંઈક મળશે 3, 12, 48, 192. તો આવું કેમ થાય છે? કારણ કે દરેક તબક્કે હાલના દરેક રેખાખંડના 4 ટુકડા થાય છે. આ શ્રેણી 4ની ઘાતમાં આગળ વધે છે, 4ની ઘાતના 3 ગણા. તેનાથી આકાર નાનો ને નાનો થતો જાય છે અને રેખાખંડો અનંત સુધી ચાલે છે. તો અહીંયા બધા પ્રશ્નોના આપણે જવાબ જોઈ લીધા. અને તમારે વધુ એમાં સ્ટેપ લખવા હોય તો આ રીતના લખી શકો છો. અહીંયા માહિતી બધી આપી જ છે. કોચ હિમકણની રચના એક ખૂબ જ રસપ્રદ ભૌમિતિક પેટર્ન છે. જ્યારે આપણે એક આકારથી બીજા આકારમાં જઈએ છીએ ત્યારે રેખાખંડોની સંખ્યામાં થતા ફેરફાર નીચે મુજબ છે. રેખાખંડની ગણતરી મેં કીધું ને, આપણે એક સમબાજુ ત્રિકોણ લઈ એમાં પછી 4 ગુણવાના હોય છે, 4 તરીને 12, પછી ફરીથી એમાં 4 ગુણવાના, 12 ચોક 48, 48માં 4 ગુણો એટલે 192. આ રીતના સિરીઝ અહીં બતાવી હતી ને, 3, 12, 48, 192 એવી રીતના સિરીઝ ચાલે છે. તો હવે સારાંશ જોઈએ, તો સારાંશ અહીંયા આપ્યો છે, જોઈ લેવો. તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ જે કહેવાય ને ચેપ્ટર અહીં કમ્પ્લીટ કર્યું છે. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અચૂક કહેજો. અને હજુ સુધી જો ચેનલ આપણી સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. અને મિત્રો જ્યારે તમે આ વિડીયોને લાઇક કરો છો ત્યારે નીચે હાઇપનો ઓપ્શન આવે એ પણ કરી દેજો, જેથી વિડીયો ઘણા બધા લોકો સુધી પહોંચી શકે. ધન્યવાદ.